હરિભક્તોને હૃદયપૂર્વકના જય સ્વામિનારાયણ. દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન મહોત્સવ સમયે અહીંયા બેઠેલા તમામ સંતો તો ઉપસ્થિત હતા જ, પરંતુ ઘણા બધા હરિભક્તો પણ મોટી સંખ્યામાં સેવામાં અથવા તો ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા હશે. એ સમયે ડોક્ટર સુબ્રમણ્યમ, જેઓએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરેલી છે, તેઓ પણ ત્યાં પધાર્યા હતા. અક્ષરધામ મહોત્સવ ચાલુ હતો. અક્ષરધામનું નિર્માણ કાર્ય તો પૂર્ણ થઈ ચૂક્યું છે, મહોત્સવ ચાલુ હતો. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી બાપાને પ્રશ્ન પૂછે છે, વિચ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? આ અક્ષરધામનું કામ પૂરું થઈ ગયું, હવે પછી આપનો નવો પ્રોજેક્ટ કયો છે? સુબ્રમણ્યમ સાહેબની પણ હિંમત કહેવાય કે માંડ માંડ આ પૂરું થયું તું પાછો આવો પ્રશ્ન પૂછે છે. આજ કેટલા વર્ષો સુધી જમીનની પરમિશન લેવામાં 32-34 વર્ષ ગયા છે. અક્ષરધામનું નિર્માણ કરવામાં કેટલાય સંતોને 7,000 કરતા વધારે શિલ્પ કારીગરોના 5 વર્ષ વીત્યા છે. છતાં સુબ્રમણ્યમ સાહેબ પ્રશ્ન પૂછે છે કે આના પછીનો આપનો નવો પ્રોજેક્ટ કયો છે? પરમ પૂજ્ય સાંઈ બાપા એકદમ સહજતાથી પ્રત્યુત્તર આપતા કહે છે, ભગવાન ભજવા અને ભજાવવા એ અમારો પરમેનન્ટ પ્રોજેક્ટ છે. ભગવાનનું ભજન કરવું અને યોગમાં આવનાર અનેક લોકોને ભગવાનના માર્ગે વાળવા એ જ એમનો પરમેનન્ટ પ્રોજેક્ટ છે. મોટે ભાગે ક્યાંય પણ આવી કથા વાર્તાના આયોજન થાય, ખૂબ સુંદર અહીંયા બેનર લગાવવામાં આવે, અલગ અલગ ઈસનપુર વગેરે હરિમંદિરોમાં પણ પ્રચાર પ્રસાર કરવામાં આવે. આપ સૌને પણ પેમ્ફલેટ પ્રાપ્ત થયા હશે. આપ પણ આપના સગા સ્નેહી મિત્રોને કદાચ જાણ કરતા હશો કે આ પ્રકારની એક પારાયણ છે, તો પધારજો. ઘણા લોકોને સંતો દ્વારા સંપર્ક કરવામાં આવે ત્યારે ઘણા લોકો જવાબ આપતા હોય છે કે જોઈશું. પ્રદેશમાં પૂછીએ તો એમ કે આઈ વિલ સી, ઇફ આઈ વિલ ફ્રી ધેન આઈ વિલ કમ. એ શું કહે છે કે અમે જો ફ્રી હોઈશું તો પારાયણમાં આવશું. ક્યાંક ક્યાંક તમને પણ આવા ઉત્તર મળ્યા હશે. ફ્રીને ગુજરાતીમાં શું કહેવાય? નવરા. આજે પારાયણમાં આવ્યા છે બધા કેવા કહેવાય? હું નથી બોલતો, હા. કેટલાક લોકો એમ માને છે કે પારાયણમાં કોણ આવે? જે ફ્રી હોય. માળા કોણ ફેરવે? જેને પથારી ફેરવતા ના આવડે ને એ માળા ફેરવે. આ લોકોની માનીનતા છે. એની વચ્ચે ભગવાનનું ભજન કરવું. અહીં આપ સૌ બેઠા છો, કથા સાંભળો છો, હું કથા કરવાનું કામ કરું છું. બહારથી કોઈ પસાર થાય ને શું લાગે કે બધા ફ્રી જ બેઠા છે. કેટલાક લોકો આપણને સાવ નવરા જ સમજે છે. કેટલાક શું, મોટા ભાગના નવરા સમજે છે કે સાવ ફ્રી માણસોનો આ ધંધો છે કથા કરવી એ. અને તમે એકલા ફ્રી નથી. હું સાવ ફ્રી હતો, રાજકોટમાં ધંધો નહોતો, એટલે છે કે અહીંયા સુધી આવવું પડ્યું. સાવ ફ્રી બેઠા છીએ, છતાં બહુ જ મોટું કામ આપણે કરીએ છીએ. રોડ રસ્તાના કામ કરનારા મજૂરોને તમે જોયા હશે, ઉનાળામાં ડામરના કામ કરતા હોય છે. ઉનાળાનો સખત તાપ, એમાં એ અમદાવાદ જેવા શહેરમાં 40+ ડિગ્રી ટેમ્પરેચર હોય. ઉનાળાનો સખત તાપ, એમાં ડામર ગરમ કર્યો હોય એનો તાપ, એમાં કોન્ટ્રાક્ટર ગુસ્સે થાય એનો તાપ, બીડીઓ પીતા હોય એનો તાપ. આખી દિવસ કાળી મજૂરી કરે, એનો રોજ શું હોય છે? 150, 200, 300 મેક્સિમમ. અને એની સામે વી હેવ બીન ટુ રિલાયન્સ રિફાઇનરી એટ જામનગર. મુકેશ અંબાણી હેઝ ડન 90,000 crore rupees ઇન્વેસ્ટમેન્ટ એટ જામનગર રિફાઇનરી. એ રિફાઇનરી જોવા માટે મેં ગયા હતા. ત્યાં કેટલાક માણસો એવા છે, દે લીવ ઇન બોમ્બે, વર્ક એટ જામનગર. રહે છે બોમ્બે અને જોબ કરે છે જામનગર રિફાઇનરીમાં. એવરીડે આવવાનું. કઈ રીતે આવે છે? ચાર્ટર ફ્લાઇટ. રિલાયન્સની પોતાની ફ્લાઇટ છે, સર્વિસીસ છે એ લોકોની, એર સર્વિસ. એ લોકો ઓફિસમાં વર્ક કરતા હતા, લેપટોપ પર બેઠા હતા, ચેકબુક પર સાઇન કરતા હતા, મીટિંગ એટેન્ડ કરતા હતા, HR ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરતા હતા. એ લોકોને આપણે પ્રશ્ન પૂછ્યો, વોટ્સ યોર સેલરી? તમારો પગાર શું છે? 10 લાખ, 15 લાખ, 25 લાખ પર મંથ, 25 lakhs પર મંથ. હવે બંનેના ફોટોગ્રાફ લેવામાં આવે, વિડીયો લેવામાં આવે.
એક રોડ પર ડામરનું કામ કરે છે એની વિડીયો ઉતારો, અને બીજું રિલાયન્સની ઓફિસમાં શાંતિથી બેઠા છે એના વિડીયો ઉતારો. બંનેમાંથી જાજુ કામ કરતા એવું કોણ લાગે? મજૂરિયા, ગોધરિયા, આદિવાસી મજૂરો. છતાં એને 300 રૂપિયા મળે અને આને રોજના લાખ રૂપિયા મળે. તમે કયું કામ કરો છો અગત્યનું નથી, કયા લેવલ પરથી કામ કરો છો. નોટ હાર્ડ વર્ક, સ્માર્ટ વર્ક. તમે સીટી સ્કેન, MRI કરાવવા માટે જાઓ, એમાં કંઈ કરવાનું હોય છે? એક્સરેમાં તો હજુ કંઈક કરાવે છે કે શ્વાસ રોકો અને થોડા કડાકન ધડાકા કરે. MRIમાં તો એક ટનલની અંદર તમને નાખે છે, એર કન્ડિશન ફૂલ હોય, 20 મિનિટ થોડોક ટક 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 થોડોક અવાજ આવે છે. ફૂલ એસી હોય, ક્યારેક તો ઠંડી ચડી જાય એટલું એસી હોય છે. કેટલાક તો અંદર સૂઈ જાય છે, જગાડવા પડે. તમે અંદર સૂઈ જાઓ છતાં પણ આફ્ટર 20 મિનિટ્સ તમારું MRI, સીટી સ્કેન, પેટ સ્કેન થઈ ગયું હોય છે. તમે સૂઈ ગયા છતાં પણ તમારું બધું ડાયગ્નોસિસ કેમ થઈ ગયું? કારણ કે મશીન જાગે છે, ટેકનિશિયન જાગે છે, ડોક્ટર જાગે છે, એટલે થાય. એમ કદાચ કથાવાર્તામાં સૂઈ ગયા, લગભગ નહીં સુવા દઉં, પણ કદાચ સૂઈ ગયા છતાં પણ આ એક માહોલમાં, એક પરિસરમાં આપણે જે બેઠા છીએ, ગુણાતીતાનંદ સ્વામીએ જે વાતોમાં લખ્યું છે, ગર્ભવાસ 184 જન્મ મરણને માથે લીટા તાણી રહ્યા છે. એ બહુ જ મોટું કાર્ય કરવા માટે આપણે સૌ કોઈ એકત્રિત થયા છે. શા માટે આવશ્યકતા છે? ન કેવળ BAPS ના હરિભક્તો, ન કેવળ અમદાવાદ, ન કેવળ ગુજરાત, માનવ માત્રને અન્ડરસ્ટેન્ડિંગની આવશ્યકતા છે, સમજની. અને સમજ આપે છે આ કથા વાર્તા, આ પારાયણ, આ સત્સંગ. ઇટાલીને જેણે સ્વતંત્રતા અપાવી એનું નામ હતું જોસેફ મેગઝીની. જેમ ભારતને સ્વતંત્રતા મહાત્મા ગાંધીજી અપાવી, મુખ્ય રોલ એમણે ભજવ્યો, સરદાર પટેલ વગેરે. જોસેફ મેગઝીનીએ બહુ સુંદર વાત કરી છે. ઇટ ઇઝ નોટ ધેટ ગન્સ ફાઇટ બટ ધ હેન્ડ્સ બિહાઇન્ડ ઇટ. ક્યારેય કોઈ બંદૂક ઝઘડતી નથી, બંદૂકની પાછળ રહેલા હાથ ઝઘડે છે. કોઈ દિવસ AK-47 ને 56 હાથ વગર સામસામે ઝઘડી? કોઈ દિવસ ટેન્ક સામસામે ઝઘડે? કોઈ દિવસ મિસાઇલ સામસામે ઝઘડે? એ માણસના હાથમાં આવે છે ત્યારે ઝઘડો કરવાની વૃત્તિ એનામાં જાગૃત થાય છે. ઇટ ઇઝ નોટ ધેટ ગન્સ ફાઇટ બટ ધ હેન્ડ્સ બિહાઇન્ડ ઇટ. ઇટ ઇઝ નોટ ધેટ હેન્ડ્સ ફાઇટ, ક્યારે હાથ પણ ઝઘડતા નથી, ધ હાર્ટ્સ બિહાઇન્ડ ઇટ. હૃદય ઝઘડે છે. કોઈ પણ યુદ્ધનો પ્રારંભ પહેલા મનમાં થાય, પછી તનમાં થાય અને પછી વતનમાં થાય. કોઈ પણ યુદ્ધનો પ્રારંભ, કોઈ પણ સારી કે નરસી ક્રિયાનો પ્રારંભ પહેલા મન, તન એન્ડ વતન. વતનમાં સુધારો કરવો છે, ખાલી રોડમાં નહીં, ખાલી BRTSમાં નહીં, ખાલી સ્ટ્રક્ચરમાં નહીં, તનમાં નહીં, મનમાં સુધારો. અન્ડરસ્ટેન્ડિંગમાં જેટલો સુધારો થતો જાય એટલો વ્યક્તિમાં સુધારો થાય, સમગ્ર સમાજમાં સુધારો થાય. આજે બહાર ફિઝિકલ સ્ટ્રક્ચર વાઇઝ ખૂબ સુધારા થયા. હમણાં જે આ બિલ્ડિંગ હું જોતો હતો, મેં કીધું આ પહેલા આવ્યા ત્યારે આટલું નહોતું વિશાળ. કેટલા બધા આકાશને આંબે એવા બિલ્ડિંગ્સ બધા થવા લાગ્યા છે. સમગ્ર વિશ્વની અંદર ડેવલપમેન્ટ, એમાં આપણે જે ગુજરાતમાં જોઈએ છે કયા પ્રકારનું ડેવલપમેન્ટ સતત થઈ રહ્યું છે અને કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે ડેવલપમેન્ટની દિશામાં. આપણું આટલું છે છતાં પણ આપણે વિકાસશીલ દેશ છીએ, વિકસિત નહીં. અમેરિકાનો જે વિકાસ છે, સંતો તો ઘણા બધા જઈને આવ્યા છે. અમે લોકો 2010માં હતા, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ 104 માળ, 110 ને 112 માળનું. આજે ભારતમાં 100 વર્ષ પછી પણ એક પણ 100 માળનું બિલ્ડિંગ નથી. બોમ્બેમાં બની રહ્યું છે, ગૂગલમાં સર્ચ કરજો. હજુ અમદાવાદમાં નથી. છે 100 માળનું ક્યાંય? 100 વર્ષ પહેલા વિધાઉટ ક્રેન, વિધાઉટ JCB કઈ રીતે 100 માળનું બિલ્ડિંગ ન્યુયોર્કમાં બનાવ્યું હશે, મેનહેટનમાં? શું ટેકનોલોજી છે! એની બધી જ વ્યવસ્થાને તમે જુઓ એટલે વેલ ડેવલપ કન્ટ્રી લાગે. એનો સર્વે હું વાંચતો હતો, એક દિવસમાં અમેરિકામાં 100 એકર જમીનમાં પથરાય એટલા પીઝા ખવાય છે. એક જ દિવસમાં 100 એકર જમીનમાં પથરાય એટલા પીઝા ખવાય છે. 35 કરોડ કોફીના કપ પીવાય છે. 35 લાખ ગેલન આઈસ્ક્રીમ ખવાય છે. કેટલી સિગરેટો પીવાય છે. કેટલો સમૃદ્ધ આઈસ્ક્રીમ કોણ ખાય? સુખી હોય જ ખાય ને. કોફી કોણ પીવે? સુખી હોય. છતાં એ જ અમેરિકામાં દર 15 સેકન્ડે ચોરીને, દુરાચારને, અનાચારને, બળાત્કારને. એક છોકરો એડમ લાન્ઝા, 23 વર્ષનો છોકરો, એણે સ્કૂલના 27 જણાને મારી નાખ્યા અને ઓબામા સાહેબ પોતે બોલ્યા
કે લાદેન થકી અમે જેટલા નહોતા ગભરાતા એટલા આ ઘટનાથી ગભરાયા છીએ, કારણ કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડનારા એ બહારના હતા, જ્યારે અમારા માણસોને મારનારા આ અમારા જ સિટીઝન તૈયાર થઈ રહ્યા છે. ગભરામણ થાય છે. આટલા ડેવલપ કન્ટ્રી થયા પછી પણ કંઈક ખૂટે છે. હમણાં ઉલ્લેખ કર્યો લંડનની વાત કરતા, અમે રિસન્ટલી જ અમે લંડન ને યુરોપમાં હતા. યુરોપમાં ફ્રાન્સમાંથી તમારે બ્રિટનમાં આવવું હોય, યુરો ટનલ છે, દરિયાની નીચે ટનલ. કેટલાક જઈ આવ્યા હશે, જોવા જેવી છે, બહુ સુંદર છે. 35 કિલોમીટર દરિયાની નીચે ટનલો પસાર કરી છે. આપણે એક અંડરબ્રિજ થાય તો એ રાજી થઈ જઈએ છીએ કે અમારે અંડરબ્રિજ કાઢ્યો, કેનાલ કાઢી, સાબરમતી નીચે નર્મદાની કેનાલ કાઢી. અહીંયા આખા દરિયાની નીચે 35 કિલોમીટર ઊંડે ટ્રેન પસાર થાય. હું ચેક કરતો મેં કીધું પાણી બાણી આવે છે કે નહીં. આપણે ભારતીય હોય એટલે થોડુંક ભારતનું મમત્વ રહે ને, બધું કહેવા થાય કે અહીંયા રેલા નીકળે જ છે, કશું જ દેખાય નહીં. પછી પેલા ભાઈ મને ત્યાંના બ્રિટનના પૂછતા હતા, મને કે તમારે ત્યાં આવું છે? કીધું અમારે અંડરબ્રિજ છે, ચોમાસામાં સ્વિમિંગ પુલમાં કામ લાગે છે. સ્વિમિંગ પુલ થઈ જાય છે અમારા કાલાવાડ રોડ પર. તો ડેવલપ કન્ટ્રી. એ જ લંડનમાં, ઈસ્ટ લંડનમાં એક ભાઈના ઘરે મેં પધરામણી હતા. મેં એને પૂછ્યું બાજુમાં કોણ રહે છે? મને કે વ્હાઈટ છે. વ્હાઈટ રહે છે, શું કરે છે? એ કે બાઈ ને એના પતિ. મેં કીધું એના પતિ શું કરે? મને કે કયા પતિની વાત કરું? ઇટ વોઝ ધ આન્સર. મને કે કયા પતિની વાત કરું? કીધું પતિ તો એક જ હોય ને. મને કે તમારે ત્યાં. મને કે એને 3 પતિ છે, 7 સંતાન છે. કીધું અત્યારે કયા પતિ સાથે રહે છે? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ? મને કે એના 3 પતિ ગયા છે, એકલી રહે છે. 3 માંથી એક પણ પતિ નથી. 7 સંતાન સાથે બાઈ એકલી રહે છે. બધું આવા પતિ વગરના સંતાનો કેટલા લંડનમાં, બ્રિટનમાં, ગ્રેટ બ્રિટનની અંદર 15 લાખ બાળકો એવા છે જેને ખબર નથી કે એનો બાપ કોણ છે. 15 લાખ બાળકોને ખ્યાલ નથી કે એના બાપ કોણ છે. ઇઝ ધીસ રિયલ પ્રોગ્રેસ? આ ડિરેક્શનમાં ઇન્ડિયાને લઈ જવું છે. ખાલી મટીરિયાલિસ્ટિક પ્રોગ્રેસ નહીં, કેવળ રોડ રસ્તા નહીં, કેવળ બિલ્ડિંગ નહીં, પણ એના આધારે ઇટરનલ પ્રોગ્રેસ, ઇન્ટરનલ પ્રોગ્રેસ. આ થાય શાશ્વત અને હૃદયનો પ્રોગ્રેસ. એના માટે આ પારાયણને છે. પૂર્વની જનરેશન કરતા આપણે બધા સ્માર્ટ ગણા થઈ ગયા, કારણ કે સ્માર્ટફોન આવી ગયા, સ્માર્ટ કાર આવી ગઈ, બધું સ્માર્ટ થઈ ગયું છે. હવે તો સ્માર્ટ દેખાવાના પ્રયત્નો થઈ રહ્યા છે. બધું જ આપણને સ્માર્ટ ગમે છે. એ બધાની વચ્ચે ખાલી એક પ્રશ્ન કે પહેલા કરતા આપણે વધારે સુખી થયા? કઈ દિશામાં આપણે જવાનું છે સમજાવવા માટે, કઈ દિશામાં આપણા શિક્ષણને લઈ જવાનું છે, એના માટે આ પારાયણ પર્વો છે. ઘડિયાળ બંધ થઈ ગયું છે, મને વાંધો નથી. પારાયણ પર્વે આ ધર્મગ્રંથો કયા પ્રકારની એક દિશા, કયા પ્રકારની એક સમજ એ આપણને આપી શકશે. આ રામાયણ, આ રામચરિતમાનસ શું પ્રેરણા આપે છે? શાસ્ત્રમ સર્વસ્ય લોચનમ. શાસ્ત્ર એક આંખ પૂરી પાડે છે. બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. એક વિવેક આમાંથી આપણને સૌ કોઈને પ્રાપ્ત થાય છે. એના માટેની આ પારાયણ છે. રામાયણ સંબંધી અવારનવાર વાતો તો તમે બધાએ સાંભળેલી હશે. ભારત વર્ષમાં જો કે ઘણા બધા ધર્મગ્રંથો છે રામાયણ જેવા. વેદો છે, ઉપનિષદો છે, મહાભારત છે, ભાગવત છે, ભગવદ્ ગીતા છે. ભારત વર્ષ પાસે આવા પવિત્ર ધર્મગ્રંથોનો એક ખજાનો, જેથી વિદેશી જેટલા કોઈ લોકો આપણા ત્યાં આવ્યા એ આપણા ધર્મગ્રંથો લઈને જતા હતા. સિકંદર જ્યારે ભારત પર ચઢાઈ કરવા માટે આવ્યો ત્યારે ગ્રીસ ગુરુને પૂછે છે કે હું હિન્દુસ્તાન જઉં છું, આપના માટે કઈ લાવવું છે? જેમ તમારે કેટલાક સગા વિદેશથી આવતા હોય ત્યાંથી શું લઈ જાય? મઠિયા લઈ જાય, ખાખરા લઈ જાય, ભારતનું જે કઈ વખણાતું આવું લઈ જાય. સિકંદર પાસે એના ગુરુ શું મંગાવે છે કે ભારતમાંથી તું રુદ્રાક્ષની એક માળા લઈ આવજે, ભારતમાંથી ગંગાજીનું જળ લાવજે, અને ભારતના પવિત્ર સંતો દ્વારા લખાયેલા એવો કોઈ ધર્મ ગ્રંથ લઈને આવજે. સિકંદરના ગુરુ એરિસ્ટોટલ જેવા પણ ધર્મ ગ્રંથોની માગણી કરે એ ભારતના ધર્મ ગ્રંથો હતા. આપણી દિશાની દશા બધું જ બદલી નાખે એ તમામ ધર્મ ગ્રંથોમાં એક સુંદર ગ્રંથ છે રામાયણ. એ રામાયણની પારાયણ, રામાયણ અંતર્ગત આપણે પારિવારિક એકતાની વાત સાંભળવાના જ. ક્યાંક રામાયણની વાત આવે ત્યારે કેટલાક લોકોને એમ થાય કે વર્ષોથી એની શું રામાયણ છે, બીજા કઈ નવા આધુનિક પુસ્તકો પર વાતચીત કરવી જોઈએ.
શા માટે એકના એક ગ્રંથો પર પારાયણો ચાલ્યા કરે છે? એકવાર અકબર ને બિરબલ દરબાર ભરીને બેઠા હતા. એ સમયે અકબર બિરબલને પ્રશ્ન પૂછે છે કે તમારા હિન્દુઓની અંદર, બિરબલ બેઝિકલી હિન્દુ હતા, નામ મુસ્લિમ જેવું છે, વર્ષોથી એકના એક ગ્રંથો પર શા માટે પારાયણો? રામાયણ થાય ને ગીતા થાય ને ભાગવત થાય, એ જ ગ્રંથો પર 21 લાખ વર્ષ પહેલાની રામની સ્ટોરી છે. હવે તો મૂકો. 5000 વર્ષ પહેલા કૃષ્ણ થઈ ગયા, હવે તોના ચરિત્ર છોડો. એકના એક ગ્રંથો પર પારાયણ શા માટે કર્યા કરો છો? બિરબલ કંઈ જવાબ નથી આપતા, પણ ત્યાં સૈનિક ઉભા હતા. બિરબલ સૈનિકને ઉદ્દેશીને કહે છે, બાદશાહને લાફો માર. એટલે અકબર તો હસવા લાગ્યા. બિરબલ એમનો ખાસ માણસ, અને સૈનિકને એમ બોલે કે બાદશાહને લાફો માર. એટલે બાદશાહ હસ્યા. બિરબલ ફરતી બોલ્યા, હું તને કહું છું બાદશાહને લાફો માર. એટલે હવે બાદશાહ થોડાક સિરિયસ થયા. બિરબલ ત્રીજી વાર બોલ્યા, સેનાપતિ હું તને કહું છું કે બાદશાહને લાફો માર દે. અને હવે બાદશાહે સેનાપતિ સામે નજર કરીને તો સેનાપતિ ઉભા થઈને બિરબલને તણ ઠોકી દીધી. બિરબલને જે વાત લાફા પડ્યા ને એટલે બિરબલ એકદમ હસવા લાગ્યા. અકબર કે મને સમજાતું નથી, હું તને પ્રશ્ન પૂછું છું, જવાબ આપવાની જગ્યાએ તું લાફા મારવાની વાતો કરે છે. બિરબલ કે છે, મેં તમને જવાબ જ આપ્યો, હું 3 વાર બોલ્યો, છતાં પણ સૈનિકે તમને એક લાફો ન માર્યો, અને તમે ખાલી નજર કરીને મને 3 પડી ગઈ. એ કે તમે કેટલું જોરથી બોલો છો અગત્યનું નથી, પણ કયા લેવલ પરથી બોલો છો ને એ અગત્યનું છે. અમારા ઋષિ મુનિઓ એ સ્થાન પર બિરાજમાન હતા, એવી વિદ્વતાની સાથે સાથે એવી સાધુતા હતી, એટલે એના શબ્દોની અસર થતી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1988માં વિદેશથી પાછા પધાર્યા. બોમ્બેમાં એમની સન્માન સભા હતી. એમાં હરીન્દ્ર દવે, બહુ જ પ્રખ્યાત લેખક, તારી ઉતરેલી પાગમુને આપ મારા સ્વામી, જે કીર્તન આપણે સાંભળીએ છીએ, એમનું લખેલું આ કીર્તન છે. એ હરીન્દ્ર દવે બાપાની આ સન્માન સભામાં આવ્યા અને પોતે બોલ્યા કે બાપા, આપ જે સદાચારની વાતો કરો છો એવી જ વાતો અમે લેખકો પણ લખીએ છીએ. આપ જેવી કથા કરો છો એવા ક્યાંક ક્યાંક પ્રવચનો સદાચારના, વ્યસન મુક્તિના અમે પણ કરીએ છીએ. આપ જે રીતે વ્યક્તિગત મળીને વાતો કરતા હશો એવું અમે પણ સદાચાર વૃદ્ધિ માટે પ્રયત્ન કરીએ છીએ. છતાં તમારા શબ્દોની અસર થાય છે ને અમારા શબ્દોની અસર કેમ નથી થતી? તમારા શબ્દોની અસર કેમ થાય છે? અને મેં બહુ લેખ લખીએ, બહુ કવિતાઓ લખીએ, છતાં એક માણસ ગુટકોય નથી છોડતું. અને તમે 94 વર્ષે ખાલી વ્હીલચેરમાં બેસી રહો છો, તો 51 જણા સાધુ થવા સારંગપુરમાં આવે છે. એક વાક્ય બોલતા નથી કોઈને સંસાર છોડવાની. એક ઉપદેશ પ્રમુખ સ્વામી મહારાજ આપતા નથી છેલ્લા 4 વર્ષથી. સારંગપુરમાં ખાલી વ્હીલચેરમાં બેઠા હોય અને એમના દર્શને જઈને લોકો વ્યસન મુક્ત થઈને આવે, વિકાર મુક્ત થઈને આવે. તમારા બોલ્યા વગર પણ અસર કેમ થાય છે? અને મેં ભાષણ આપીએ તોય અસર નથી થતી. પછી હરીન્દ્ર દવે પોતે બોલ્યા કે બાપા, એનો જવાબ હું જ આપું છું કે ચેક તો ગમે તેટલો મોટો લખીએ પણ બેલેન્સ ના હોય તો રીબાઉન્સ થાય. અમે લોકોને ચેક લખીને આપી દઈએ છીએ, પણ અમારા વર્તનનું બેલેન્સ જ નથી, એટલે અમારા ચેક અમને જ પાછા આવે છે. તમારું વર્તનનું બેલેન્સ એટલું પાવરફુલ છે ને તમારો એકય આજ્ઞાનો ચેક રીબાઉન્સ કઈ હરિભક્ત કરતા જ નથી. આ વિશેષતા છે. આ વાલ્મીકીએ જે ધર્મગ્રંથ રચ્યો એ છે આ રામાયણ. વાલ્મીકી તો લૂંટારા હતા, રત્નાકર, પણ નારદજીના સમાગમમાં આવતા જ એનું પરિવર્તન થયું અને એમણે આખો 24,000 શ્લોકોનો બનેલો ધર્મગ્રંથ, 500 સર્ગ અને 6-7 કાંડનો બનેલો આ રામાયણ રચ્યો. રામાયણ તો બેઝિકલી સંસ્કૃતની અંદર લખાયેલો ધર્મગ્રંથ છે, એટલે સંસ્કૃત તો બધા ઉકેલી ન શકે. સંસ્કૃત તો દેવ ભાષા છે. કઈ ભાષા છે? દેવ ભાષા. એ ક્યારે કામ લાગે? દેવ થયા પછી. એટલે જ લોકો જીવતા નથી શીખતા. દેવ થયા પછી કામ લાગે. એટલે વાલ્મીકી પછી તુલસીદાસજીએ ધર્મગ્રંથ રચ્યો. વાલ્મીકીએ જે રામાયણ રચ્યું હતું એને રામચરિત માનસના નામે રચના કરી. એટલે કોઈ રામાયણ સંબંધી આપણને આપણા ધર્મગ્રંથોનો થોડોક પરિચય તો હોવો જોઈએ. કેટલાક લોકોને ભાગવત અને ભગવદ્ ગીતાની વચ્ચે પણ ખબર હોતી નથી. ભાગવત શું છે અને ભગવદ્ ગીતા શું છે? તો રામાયણ સંસ્કૃતની અંદર વાલ્મીકીજીએ લખેલો છે 24,000 શ્લોકોનો, અને એ રામાયણને હિન્દી ભાષાની અંદર ચોપાઈ સ્વરૂપે, પદ્ય સ્વરૂપમાં લખ્યું છે ગોસ્વામી તુલસીદાસજીએ લખેલું છે. તુલસીદાસજીએ સામાન્ય માણસ પણ ઉકેલી શકે, સમજી શકે. સંવત 1554માં ફાગણ સુદ 7મે તુલસીદાસજીનો જન્મ થયો. રત્નાવલી સાથે લગ્ન કર્યા. અત્યંત કામી હતા
પરંતુ શબ્દે કરીને બદલાયા અને જે કામાસક્ત હતા એ રામાસક્ત બન્યા, પરિવર્તન થયું. અને એમણે પછી સંતના સમાગમમાં આવ્યા, ગુરુના યોગમાં આવ્યા, સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ રામાયણની રચના કરી, રામચરિત માનસની. તુલસીદાસ રામચરિત માનસ લખવા બેઠા એ સમયે એમની ઉંમર હતી 77 વર્ષ. એટ ધ એજ ઓફ 77 years, 77 વર્ષે તુલસીદાસે રામચરિત માનસની રચના ચાલુ કરી અને 80મા વર્ષે પૂરું કર્યું છે. 77 વર્ષે જે માણસે ગ્રંથ રચ્યો હોય તો આપણે આ ઉંમરે એનો લખેલો સાંભળીએ તો ખરા. 77 વર્ષે ને 80 વર્ષે તો પૂરો કરે છે. 3 વર્ષ જે ગ્રંથ લખતા થયા છે એની વાતો મારે 4 દિવસમાં કરવાની છે અને પણ થોડા કલાકની અંદર વાત સમજવાનો આપણે પ્રયાસ કરવાના છીએ. રામ ભગવાનની જે વાતો તુલસીદાસજીએ લખી છે, તુલસીદાસજી કોઈ બીજા લૌકિક ચમત્કારમાં નહીં પણ ભગવાનના સાચા ચમત્કાર, ભગવાનના વર્તનના ચમત્કાર આપણને સમજાવવા માંગે છે. આમ તો અહીંયા બેઠેલા રામાયણ મોટે ભાગે બધા જ જાણે છે. એક સંસ્કૃતના શ્લોકની અંદર પણ સરસ લખ્યું છે, આદૌ રામ તપોવનાદિગમનમ. રામાયણ શું છે? રામાયણ એક જ શ્લોકમાં આવે છે. 24,000માં જે શ્લોકમાં રામાયણ લખાયું છે એ આખું એક જ શ્લોકમાં રામાયણ લખાઈ ગયું છે. આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ હિ રામાયણમ. રામાયણમાં છે શું? અયોધ્યાની અંદર દશરથ રાજા, 3 પત્ની હતી, સંતાન નહોતા. વશિષ્ઠ ઋષિના આશીર્વાદથી, શૃંગીની ગુરુની કૃપાથી યજ્ઞ કર્યો, સંતાન થયા, 4 ભાઈઓના જન્મ થયા. વિશ્વામિત્ર સાથે રામ જંગલમાં ગયા અને ત્યાં સીતા સાથે લગ્ન કરીને પાછા આવ્યા. મંથરાની કાન બંભેરણીથી કૈકેયીએ વરદાન માગી લીધા. રામને જંગલમાં જવું પડ્યું. રામ, સીતા, લક્ષ્મણ જંગલમાં ગયા અને ત્યાં હરણ લેવા માટે ગયા અને સીતાજીનું હરણ થયું. રાવણ સીતાજીને ઉપાડીને ગયો. આ બાજુ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા. રસ્તામાં શબરી મળ્યા, હનુમાન મળ્યા, સુગ્રીવ મળ્યા અને લંકા બાજુ જવા માટે સમુદ્ર પર સેતુ બાંધ્યો. ત્યાં ગયા પછી વિભીષણનો યોગ થયો. વિભીષણને પોતાની સાથે લીધા, રાવણનો વધ કર્યો અને રાવણનો વધ કરી અને રામ ભગવાન લક્ષ્મણ સાથે ઘરે આવ્યા અને ખાધું પીધું લેર કર્યું. રામાયણ પૂરી. આવતીકાલથી આવતા નહીં. રામાયણની સ્ટોરીમાં છે શું બીજું? હું કદાચ એમ કહું કે રામ ભગવાનને 5 ભાઈ હતા તો સભા પછી 1-2 જણા મન મળે કે 5મો ક્યાંથી લાયા? 4 જ હતા. હું એમ કહું કે રામ ભગવાનને 2 પત્ની હતી તો કે સ્વામી સીતાનું જ વાત છે, બીજી કઈ આવતું નથી. રામાયણની સ્ટોરી રામાનંદ સાગરે રામાયણ સિરિયલ બનાવી અને લોકભોગ્ય બનાવી દીધું છે. લોકોને ખ્યાલ આવી ગયો છે બધો. સ્ટોરી નથી જાણતા એ જાણવા માટે રામાયણની પારાયણ નથી. જાણવું અને અનુસરવું બંને વસ્તુ અલગ છે. દેખવું, જાણવું, સમજવું, અનુસરવું. એમ તો તમે લોકો સાઉથ ઇન્ડિયા જાઓ તો સાઉથ ઇન્ડિયામાં જે લિપિ આવે છે જોઈ તો શકો ને, જલેબીના કૂચડા વાળી. જોઈ શકાય છે પણ ઉકેલી શકાય છે? જોઈ શકાય, ઉકેલી ન શકાય. કેટલું ઉકેલી શકાય? જેમ એબીસીડી ભણેલો કોઈ પણ છોકરો ઇંગ્લિશની ગમે તેવી બુક વાંચી શકે. એબીસીડી જો આવડતી હોય તો ભલે પ્રોનાઉન્સ ના કરી શકે, મિનિંગ ખબર ન પડે, વાંચી શકે, અર્થઘટન ના કરી શકે. અર્થઘટન કરવું એ જુદી વસ્તુ છે. તો જાણીએ તો બધા છીએ. સ્વિમિંગમાં શું કરવાનું? હવે સ્વિમિંગમાં ભાઈ બાળમંડળ હોય, સ્વિમિંગમાં શું કરવાનું હોય? તરવામાં પહેલા પાણીમાં પડવાનું. આમ તો સ્વિમિંગના કોસ્ચ્યુમ પહેરીને જાવ તો વધારે સારું, પણ જબો લેગોય ચાલે. પેન્ટ પહેરીને જાવ તો જાય. અને ગયા પછી શું કરવાનું? એક હાથ આમ હલાવવાનો, બીજો હાથ આમ હલાવવાનો, પાટલા 2 પગ આમ કરવાના. હું ખોટો હોઉં તો ચાલુ મટકાવજો. હા, ફરીથી બોલું છું. એક હાથ આમ કરવાનો, બીજો હાથ આમ કરવાનો, પાછલા 2 પગ આમ હલાવવાના. પગ ન હલાવો તો પણ ચાલે, હાથ હલાવો તો પણ ચાલે. હાથ ન હલાવો ખાલી પગ હલાવો તો પણ જવાય. બરાબર? અને માઠું આમ કર્યા કરવાનું. પાણી આવે પિચકારી માર્યા કરવાની. બરાબર? સ્વિમિંગમાં લગભગ આટલું જ હોય છે. ઓકે, ફાઇન, બરાબર છે. સ્વિમિંગમાં આટલું જ હોય ને? આવડી ગયું બધાને? શું યાર, મેં શીખવાડ્યું નહીં? સ્વિમિંગમાં આટલું જ કરવાની જરૂરિયાત છે. હવે આટલું શીખ્યા પછી દરિયામાં જઈને નર્મદાની કેનાલમાં પડજો. પડાતા હશે? આ તો ખાલી થિયરી આપણે જાણી.
પણ કરી બતાવો, સ્વિમિંગ કરી બતાવો. ઘણા પાણીમાં પડે ને આમ આમ હલાય હલાય કરે 2 મિનિટ સુધી, એને એમ કે આખી લેન્થ મારી હશે. આંખો ખોલીને જોઈએ ત્યાં ત્યાં ઉભો હોય, ઉભા ઉભા આમ કરતા હોય છે. ખાલી હાથ હલાવવા એ સ્વિમિંગ નથી, ખાલી પાણી ઉડાડવું એ સ્વિમિંગ નથી, એમ ખાલી ધર્મગ્રંથોની સ્ટોરી જાણવી એ પારાયણ નથી, પણ રામ જીવી ગયા છે એમ જીવવું ને એ પારાયણ છે. રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. રામાયણનું નામ કેટલું સરસ છે, રામાયણમ. રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. રામ જે માર્ગે ગયા છે એ માર્ગે જવું એનું નામ રામાયણ. ગાંધીજીના માર્ગે જવું એનું નામ ગાંધીનો માર્ગ, પણ એ માર્ગ અઘરો છે એટલે ઘણા ગાંધી રોડ પર જઈ આવે અને પછી કે અમે ગાંધીજીના માર્ગે ચાલીએ છીએ. ગાંધી રોડ પર ચાલીએ કે ગાંધી માર્ગે ચાલે ન કહેવાય, એના માટે સત્ય ને અહિંસાના માર્ગે ચાલીએ એ ગાંધીજીના માર્ગે ચાલ્યા બરાબર છે. એમ રામનો માર્ગ એટલે અયોધ્યાથી શરૂ કરીને શ્રીલંકા સુધીનો માર્ગ નથી. એ ગૂગલમાં નાખવાથી રામનો માર્ગ કયો મળે? ગૂગલમાં તમે રામનો પથ નાખો તો કયો મળે? અયોધ્યાથી લંકા સુધીનો બતાવે ગૂગલ વાળા. ગૂગલ એ રામનો રસ્તો શું બતાવે? રામાયણ રામનો રસ્તો બતાવે. ખાલી ફિઝિકલ રસ્તો નહીં, રામનો પથ કયો હતો એ પથ આપણને આ ધર્મશાસ્ત્રો શીખવાડે છે. એવા રામાયણમાંથી આખી કથા તો ખૂબ લાંબી છે, પણ એમાંથી પારિવારિક એકતા પર આપણે સમજવાનો થોડોક પ્રયાસ કરવાના છીએ. રામાયણની અંદર તુલસીદાસજી બધાને વંદન કરી રહ્યા છે, સંતોના ચરણોની અંદર વંદન કરે છે, સજ્જનોને વંદન કરે, દુર્જનોને વંદન કરે તુલસીદાસજી. સાથે સાથે તુલસીદાસજી સમજાવે છે કે જે રામાયણની કથા આપણે સૌ કોઈ સાંભળવા માટે જઈ રહ્યા છે એ રામાયણના પાત્ર કેટલા પવિત્ર હતા. શા માટે રામાયણમાંથી પારિવારિક એકતા? આપણા કોઈના ઘર પરથી પારિવારિક એકતાની પારાયણ કેમ નહીં? કે મોહનભાઈના ઘર પરથી પારિવારિક એકતાની પારાયણ કરીએ, કચરાભાઈના ઘર પરથી પારિવારિક એકતા, એવી કોઈના ઘર પરથી પારિવારિક એકતાની પારાયણ નથી થતી. રામના પરિવારમાંથી પારિવારિક એકતાની પારાયણ. કેવા પાત્રો હતા, એક એક પાત્રો. રામ ભગવાનનો વનવાસ પૂર્ણ થઈ ગયો, જંગલમાંથી અયોધ્યામાં પાછા આવી ગયા, રાજ તિલક થઈ ગયું છે અને રામનો રાજ્યાભિષેક થયા પછી પરિવારના તમામ સભ્યો ત્યાં ઉપસ્થિત હતા. અને એ સમયે રામ ભગવાન પ્રિયજનોની માગણી, એનો જે પરિચય બહુ સુંદર કવિઓએ લેખકોએ લખેલું છે. રામ પ્રસન્ન થયા અને રામ કહે છે કે જેને જે જોઈએ તે મારી પાસે માગો, હવે રાજ્યાભિષેક થઈ ગયો છે, હવે કોઈ ઉપાધિ નથી. ભગવાન પ્રસન્ન થયા અને પછી જે માગણી થાય, કયા પ્રકારની માગણી કરે છે? ભરતને પૂછ્યું કે ભરત તારે શું જોઈએ છે? 14 વર્ષ તો નંદીગ્રામમાં રહ્યો, હું જંગલમાં રહ્યો તો તે પણ જંગલની આપતા અને કષ્ટ સહન કર્યા, તું મારી પાસે કંઈક માગી લે. એ સમયે ભરત, રામ રાજી થયા અને ભરત રામ ભગવાન પાસે માગણી શું કરે છે? પ્રભુ જો ખરેખર પ્રસન્ન થયા હોય તો આપની નિર્મલ ભક્તિ આપો, મને ભક્તિ આપો, એ પણ નિર્મળ ભક્તિ. ભરતે આ માગણી કરી. લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ તારે શું જોઈએ છે? લક્ષ્મણ શું બોલ્યા કે ભાઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી આપનાથી ક્યારે છૂટા ન પડાય એવું કરી આપો. 14 વર્ષ તો બિચારો ભેગો રહ્યો હતો, ઘણા આખો દિવસ સંતો સાથે ફર્યા ને પછી પૂછીએ કે આવો છો? ના ના બસ સ્વામી હવે ઘેર જવા તો બહુ થયું. હવે એક દિવસ જોડીને ફર્યા હોય ને પછી કે હવે ઘરે ઘરવાળા જોડે ખાવા દો ને, બહુ ખાધું તમારી જોડે. એક દિવસ ખાલી સંતો ભેગા ફર્યા હોય તો એ પછી એમ થાય કે ઘરવાળા ભેગા ફરીએ. લક્ષ્મણ 14 વર્ષ ઉર્મિલાથી છૂટા રહ્યા છે અને એ લક્ષ્મણ પાછા માગણી કરે છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારાથી છેટા ન રહેવાય એવું વરદાન મને આપજો. શત્રુઘ્નને પૂછ્યું કે શત્રુઘ્ન તમારે શું જોઈએ છે? શત્રુઘ્ન કહે છે કે પ્રભુ મને હંમેશા ભરતની સેવા મળે એવું આપજો. જો શત્રુઘ્ન દાસનો દાસ, દાસાનું દાસ કહીએ ને, ભરત રામના દાસ અને શત્રુઘ્ન તો ભરતનો પણ દાસ. મને ભરતની સેવા મળે એવું કરજો. માંડવી ભરતના પત્ની હતા, એને રામ પૂછે છે કે તમારે શું જોઈએ છે? એ સમયે માંડવી પોતે બોલે છે કે આપે જંગલમાં જે કંઈ કષ્ટો સહન કર્યા છે એ કષ્ટો હંમેશા અમને યાદ રહે, જેથી અમને કંઈ કષ્ટ પડે ને ત્યારે તમારો ચહેરો નજર સમક્ષ રહે, એવું તમે કંઈ કરી આપજો. માંડવી આવી માગણી કરી. ઉર્મિલાને, લક્ષ્મણના પત્ની ઉર્મિલાને પૂછ્યું કે ઉર્મિલા તમારે કંઈ જોઈએ છે? ત્યારે ઉર્મિલા બોલ્યા કે તમારા પરિવારમાં પુત્ર વધુ બનવાનું સૌભાગ્ય મળ્યું એના કરતા બીજી શું પ્રાપ્તિ હોય, મારે કંઈક જોઈતું નથી. શત્રુઘ્નના પત્ની હતા શ્રુતકીર્તિ, એને રામ ભગવાન પ્રશ્ન પૂછે છે કે તમારે કંઈ જોઈએ? એ સમયે શત્રુઘ્નના ધર્મપત્ની શ્રુતકીર્તિ રડવા લાગ્યા. રડતા રડતા રામને કહે છે કે પ્રભુ આપ માગવાની વાત કરો છો, હું માગીશ તો ખરેખર મને આપશો ને?
રામ કે છે રઘુકુલ રીતિ સદા ચલી આવી, હું આપીશ, ચોક્કસ આપીશ. એ વખતે શ્રુતકીર્તિ કે છે બધાએ ભાવનાત્મક માગ્યું છે, ઇમોશનલ એ લોકોની માગણી હતી, ફિઝિકલ કઈ નહોતું. મારે તો ફિઝિકલ જોઈએ છે, વસ્તુના સ્વરૂપમાં જોઈએ છે, આપશો ને? બધા વિચાર કરે છે કે શ્રુતકીર્તિ શું આઈટમ માગશે, કયા પ્રકારની માગણી કરે છે. એ સમયે શ્રુતકીર્તિ શત્રુઘ્નના પત્ની એમ કે છે કે મારે બીજું કંઈ જોઈતું નથી, પણ 14 વર્ષ તમે ને સીતાએ જે કપડાં પહેર્યા હતા, વલ્કલ વસ્ત્ર ધારણ કર્યા હતા, એ વલ્કલ મને આપો. 14 વર્ષ તમે ભગવાન હોવા છતાં, સીતા ભગવાનનું સ્વરૂપ હોવા છતાં આવા સામાન્ય કપડાં પહેરીને 14 વર્ષ જંગલમાં ફરે, એ કપડાને હું મારી નજર સમક્ષ રાખીશ, જેથી મારા જીવનમાં કંઈક તકલીફ આવે, મારા જીવનની અંદર કંઈક પરિસ્થિતિમાં મારું મન ડગમગાટ થાય કે આવી તકલીફ અમને કેમ. એ સમયે હું વિચાર કરી કે સાક્ષાત ભગવાન રામ હતા, એણે આવા વસ્ત્ર પહેર્યા હતા, તો આપણે જૂના કપડાં પહેરવામાં શું તકલીફ પડવાની છે? એના માટે મારે કપડાં નજર સમક્ષ રાખવા છે. રામાયણના પ્રત્યેક પાત્રો આપણે જ્યાં છીએ ત્યાંથી આપણી દિશા બદલી નાખે, આપણને સાચી દશા તરફ લઈ જાય એવા પવિત્ર પાત્રો. એની આ પારાયણ, રામ ભગવાનની એ સ્ટોરી, રામ ભગવાનની એ કથા સંવત 1631 ની અંદર ચૈત્ર સુદ નોમ મંગળવારે આ ગ્રંથનું લેખન કાર્ય તુલસીદાસજીએ પૂર્ણ કરેલું છે. એ ગ્રંથની કથા 4 દિવસ પર્યંત પણ તુલસીદાસજી આમાં લખ્યો છે. જે શ્રદ્ધા સંબલ સહિત, શ્રદ્ધા સહિત સાંભળે, કંઈક પ્રાપ્ત કરવાની ભાવનાથી સાંભળે, વિશ્વાસ સાથે વાત સાંભળે, એ ચોક્કસ આમાંથી પામી શકશે. તુલસીદાસ લખે છે, આ કથા કોને ગમશે? જિન્હહિ પ્રિય રઘુનાથ, જેને રઘુનાથ પ્રિય છે એને આ કથા ખૂબ જ ગમશે. જેને ભગવાનમાં પ્રીતિ ન હોય એને આમાં કંટાળો આવે. યોગીજી મહારાજ આણંદમાંથી પસાર થતા હતા, પેલા લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ આગળથી કે કંઈક, અને યોગી બાપાએ બધાને જોયા, માણસો જાજા ભેગા થયા. તો યોગી બાપા પૂજ્ય ડોક્ટર સ્વામીને રમણભાઈને પૂછે છે કે આટલા બધા કેમ ભેગા થયા? એ વખતે ડોક્ટર સ્વામી કહે છે, સ્વામી અહીંયા ક્રિકેટની મેચ છે. યોગી બાપા કે એમાં શું કરે? એ કે સ્વામી એક બોલ નાખે, બીજો ફટકારે, ત્રીજો લેવા જાય, ફરથી પાછો લઈને આવે, ત્યાં સુધી પેલા બે દોડ કરે, આ બધું ચાલે. યોગી બાપા કે રમતા હોય ભેગા થાય, આજુબાજુ વાળા કેમ ભેગા થયા છે આટલા બધા? એ કે જોવા ભેગા થયા છે. એ કે રમનારા રમે ઠીક છે, આટલા બધાને ઉભા બેઠા બેઠા શું જ ભેગા થવાની જરૂરિયાત છે? એ કે સ્વામી મેચ છે. યોગી બાપા કે આ બધા બેઠા છે તો તડકો નહીં લાગતો હોય? ઉનાળામાં ખુલ્લા મેદાનમાં હે. એ કે સ્વામી તડકો જ લાગે. યોગી બાપા કે વચ્ચે વચ્ચે ટાઢું પાણી પાય? એ કે સ્વામી કાંઈ પાણી ન પાય વચ્ચે વચ્ચે. યોગી બાપા કે પાણી ન પાય, તડકો લાગે, આપણે તો સરસ કાર્પેટ પર બેસાડીએ, નીચે ના બેસાડીને ખુરશી પર બેસાડીએ, પાછા પ્રસાદ આપીએ, તો એ સ્ટેડિયમમાં ભેગા થાય એટલે આપણે મંદિરમાં કેમ નથી આવતા? પારાયણમાં કેમ નથી આવતા? ત્યાં લાભ જણાય. જેને લાભ જણાય એને મોટેરા સ્ટેડિયમ દૂર નહીં લાગે. જેને લાભ જણાય એને ઓસ્ટ્રેલિયાની ટિકિટ ખર્ચીને કેટલાક હાર જોઈને આવ્યા, ઇન્ડિયા હારી ગયું જોઈને આવ્યા. જેને લાભ જણાશે, ભારત પ્રત્યે પ્રીતિ હોય તો એ છેક ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે જાય. પ્રિય લાગવું જોઈએ. વસ્તુ તમને પ્રિય લાગે એમાં ક્યારે કંટાળો ના આવે. પાઇનેપલ કંટાળાજનક છે, નહીં સફાઈ કરીને ખાવું એ, પણ ગમતું હોય ખાય છે. અને એમાં સીતાફળ તો અત્યંત બોરિંગ જેવું છે. એની જે સિસ્ટમ ભગવાને ગોઠવી છે ને કોણ જાણે કેમ આવી ગોઠવી હશે. એક એક સીતાફળ, એક તો આવડું સીતાફળ તો આવડું આવે, પણ એની અંદરની આઈટમ કેવી આવે છે? એક એકને પકડીને મોઢામાં મૂકવાનું અને પાછું થૂકતા જવાનું, અને અંદર જાય એના કરતા બહાર જાજુ જતું રહે. આવી સિસ્ટમ છે. અને ઘણા કંટાળતા ખાય, ખારું સીડલેસ ક્યારે થશે, સીડલેસ ક્યારે થશે? પણ કે વાંધો નહીં, થાય સુધી આ ચાલુ રાખીએ. સીતાફળ કંટાળો આવે એવું ફળ છે, પણ માણસને લાભ જણાય તો કેવું ખાય છે? જ્યાં લાભ જણાય, જ્યાં ઈશક છે કંઈક કરવાનો, ત્યાં માણસ ચોક્કસ કરે છે. અને અમદાવાદીઓને ઉત્તરાયણમાં ઈશક હોય પતંગ ચગાવવાનો, બરાબર? આપણને પતંગ ચગાવવાનો ઈશક છે. ઉત્તરાયણના દિવસે લગભગ કોઈને જગાડવા નથી પડતા. એલાર્મ પહેલા કેટલાક ઉઠી જતા હોય છે, એલાર્મને એ જગાડે, અગાસી પર પહોંચી જાય. અગાસી ના હોય તો કોકની અગાસીએ ચડી ગયા હોય, અને આગલા દિવસે કિન્ના બાંધીને બધું રેડી કર્યું હોય ને પતંગો સેટ કરી રાખ્યા હોય. કેટલાક તો કપાયેલા લઈ આવ્યા હોય, ચેક કરીને કા સ્થિર છે, ગોથા ખાય એવા નથી. દોરી બોરી પીવડાઈ હોય, ઘસાઈ હોય ને બરાબર કાચ પીવડાયો હોય ને આંગળીઓ પર ટોટીઓ લગાવી હોય ને સનગ્લાસ ભરાયા હોય ને અગાસી પર પહોંચી ગયા, ફિરકી પકડનાર કોઈ ના ઈંટો વચ્ચે ભરાઈ હોય, અને અગાસી પર ઉભા પતંગ અપાવનારું છોડાવનારું કોઈ ના હોય, એકલા પાળીની બાજુમાં જઈને આમ ઠુમકા મારીને ચડાવે. અને જો પવન ના હોય મણિનગરમાં તો શાહીબાગ ફોન કરે, તમારી બાજુ પવન છે? હા કે અમાર તો છે.
તો છાતી સરસા પતંગ લઈને બાઇક પર પતંગ ત્યાં લઈને ત્યાં જઈને ચગાવે. ઈશક છે, પતંગ ગમે છે એટલે તડકો નહીં લાગે. આંગળીઓ કપાઈ જશે એની કોઈ ચિંતા રહેતી નથી. પતંગ ફાટી જશે, હજારો રૂપિયા પતંગમાં જાય એની કોઈ ચિંતા નથી રહેતી. લાભ જણાય છે. મનોરંજન માટે માણસ આટલું કરી શકે તો મનોપરિવર્તન માટે કેમ ન કરી શકે? રામાયણ મનોપરિવર્તન છે. પારિવારિક એકતા એ મનોપરિવર્તન માટે છે. 4 દિવસ દરમિયાન આપણે જે વાતો સાંભળવાના છીએ, શરૂઆતમાં મેં જે ઉલ્લેખ કર્યો, રામાયણની પારેણા પારિવારિક એકતા ન કેવળ શબ્દોનો ગ્રંથ, ન કેવળ ખાલી ઔપચારિક કડીઓની વાતો, ન કેવળ શ્લોકોનો સમુદાય, પરંતુ 4 દિવસ પર્યંત આપણે જે સાંભળવાના છે એક શબ્દો, ઋષિ મુનિના શબ્દો, ભગવાનના પરિવારના શબ્દો જે આપણને બદલી શકે. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોને હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. શબ્દ ફિઝિકલ દેખાતા નથી, પણ શબ્દની તાકાત બહુ પાવરફુલ છે. વર્ડ્સ આર પાવરફુલ ધેન સ્વોર્ડ્સ. તલવાર કરતા પણ શબ્દોની તાકાત જાજી છે. કોઈ કે તમને નખ માર્યા હોય એ અમુક સમયે રૂજ આવી જાય, પણ કોકે શબ્દ માર્યા હોય ને એના માટે બર્નોલ કે એવી પેલી ક્રીમ કોઈ કામ લાગતી નથી. એ અંદર ઈજા લાગી છે. શબ્દની અંદર એ તાકાત રહેલી છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે લખ્યું છે કે શબ્દ જેવું કોઈ બળવાન વસ્તુ જ નથી. શબ્દ અસર કરે છે. થોડાક વર્ષ પહેલા મેં દુલિયા ગયા હતા પારાયણ કરવા માટે, અને દુલિયા એન્ટર થતા ત્યાં રસ્તામાં અલગ અલગ સાઇન બોર્ડ આવે. ગુજરાત પૂરું થયું ત્યાં ખબર પડી કે હવે મહારાજ ચાલુ થયું લાગે છે. રોડ રસ્તા બદલાઈ ગયા. એમાં રોડ પર સાઇન આવતી હતી, મનાચા બ્રેક ઉત્તમ બ્રેક, મનાચા બ્રેક ઉત્તમ બ્રેક. ઘડીએ ઘડી આવે મનાચા બ્રેક ઉત્તમ બ્રેક. એટલે મેં પૂજ્ય આનંદજી સાઇન પૂછ્યું કે અમારે ગુજરાતમાં તો ઘણી બધી કંપનીની બ્રેક હોય છે, તમારે એક જ મનાચાવાળાની બ્રેક આવે છે? જેમ એકનું એક આવે એટલે નહીં. પેલા કાઠિયાવાડના એક બાપુ અમેરિકા ગયા ને બધાએ પૂછ્યું કેવું લાગ્યું બાપુ અમેરિકા? એ કે બધું સારું પણ દરવાજા એક જ કંપનીના હોય છે, પુશ એન્ડ પુલ, પુશ એન્ડ પુલ. એમ એકનું એક વંચાય એટલે પૂછ્યું કે મનાચા બ્રેક ઉત્તમ બ્રેક એક જ કંપનીની બ્રેક કેમ આવે? એ વખતે આનંદજીવન સ્વામી કે મનાચા કોઈ કંપનીનું નામ નથી, મરાઠીમાં મનની બ્રેક ઉત્તમ બ્રેક, મનની બ્રેક ઉત્તમ બ્રેક. બ્રેક તો પગમાં હોય છે અને પગ પાછો બ્રેક પાસે હોય છે, પણ જ્યાં સુધી અહીંયા નક્કી ના કરો ત્યાં સુધી પગ બ્રેક બાજુ જતો જ નથી. મનમાં બ્રેક વાગવી જોઈએ. આવા વાક્ય લખેલા હતા. બીજું એક વાક્ય લખેલું આવ્યું, ધીરે સે ગાડી ચલાવો તો ઘર પે મિલોગે, તેજી સે ચલાઓગે તો હરિદ્વાર में मिलोगे. આવું એક સેન્ટેન્સ લખેલું વાંચ્યું. આવા ઘણા બધા વાક્યો લખેલા હતા. એટલે મેં ત્યાંના એક કાર્યકરને પૂછ્યું, એક સેન્ટેન્સ A4 સાઇઝના પેપરમાં ના હોય, પ્લાસ્ટિક રેક્ઝિન અથવા તો ફ્લેક્સ પેપર પર ના હોય. એ તો લોખંડનું સ્ટ્રક્ચર હોય, નીચે બેઝ બનાવેલો હોય RCC નો, અને સરસ લાખો રૂપિયાનો ખર્ચો કરેલો હોય. એટલે મેં ત્યાં ભાઈને પૂછ્યું કે એક વાક્ય માટે સાવધાની હટી દુર્ઘટના ઘટી, સીટ બેલ્ટ બાંધીએ. એક વાક્ય પાછળ ઇન્ડિયન ગવર્મેન્ટ લાખ રૂપિયાનો ખર્ચો કેમ કરે છે? ત્યાંના લોકલ ભાઈએ મને વાત કરી કે સ્વામી, આ બોમ્બે આગ્રા નેશનલ હાઈવે છે, અહીંની રોજની લાખો કાર પસાર થાય છે અને બહુ સ્પીડમાં હોય. આપણા ત્યાં ઓવર સ્પીડિંગની ટિકિટ તો એવી કંઈ હોતી નથી. અમેરિકામાં તો તમે અમુક સ્પીડ વધારે જાય એટલે તરત ટિકિટ મળી જતી હોય છે અને ઘરે આવી જાય. આ વખતે તમે લંડનમાં જતા ને એક ભાઈ સ્પીડમાં ચલાવતા હતા, અચાનક ધીમી ચલાવી. તું કેમ બ્રેક અચાનક મારી, કોઈ બમ્પ નથી, કશું જ નહીં. મને કે કેમેરા ચાલુ છે, કેમેરા ચાલુ છે. તું કેમેરા ચાલુ હોય એ કે ફોટો પડી જાય, સ્પીડ સાથે પડી જાય. બધું ફોટો પડી જાય ભલે ને પડતો. મને કે ઘેર આવે. પણ આપણે રાત્રે અમે સભા કરીને પાછા આવતા હતા. મેં કીધું અંધારું છે ને ફોટો કેવો આવે? મન કે લગ્ન કરતા સારો આવે. લગ્નમાં પેલા હેલોજનમાં પાડ્યો હોય ને એના કરતા સારો આવે છે. નંબર પ્લેટ સાથે મોકલાવે છે, સ્પીડ સાથે મોકલાવે છે. એટલે ઓવર સ્પીડિંગ કોઈ કરે નહીં બ્રિટનમાં કે એમાં. જ્યાં કેમેરા હોય ત્યાં તો ભૂલે ચૂકે ન કરે. અને ભારતમાં તો ભગવાન સિવાય કોઈની તાકાત નથી કે આપણને ટિકિટ કાપે. ભગવાન સજા કરે, બાકી પોલીસોની શું તાકાત આપણને સજા કરી શકે? એટલે અહીંયા આવા સાઇન બોર્ડ એટલે લખ્યા છે કે રોજની લાખો કાર પસાર થાય છે. કદાચ 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 કોઈક વાંચે, કોઈક અનુસરે, સ્પીડ કંટ્રોલમાં રહે અને એક્સિડન્ટ થતા બચી જાય તો આખો પરિવાર બચી જાય. એટલે લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. એમ 4 દિવસ દરમિયાન આપણે પારાયણનું આયોજન કર્યું. અમે રાજકોટથી આવ્યા. 4 દિવસ કલાકો સુધી બોલ કરશું. કદાચ 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 કોકને અડી જાય, કોકનો પરિવાર બચી જાય ને તો મારું ભાડું વસૂલ થઈ જશે. શબ્દ આના માટે છે.
શબ્દ પરિવારને બચાવી શકે છે. એટલે આ 4 દિવસની પારાયણ, 4 દિવસની પારિવારિક એકતા એ શબ્દ સત્ર છે. શબ્દે કરીને અબ્દુલ કલામ સાયન્ટિસ્ટ બન્યા અને શબ્દે કરીને હિટલર એ આવા બધા આતંકવાદી પ્રકૃતિના બન્યા છે. શબ્દે કરીને માણસનો ફેરફાર થયેલો. શબ્દે કરીને રત્નાકર એ વાલિયામાંથી વાલ્મીકી બન્યો. શબ્દ રામ 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 બોલવા લાગ્યો અને પરિવર્તન કઈ કક્ષાનું પરિવર્તન? એક લૂંટારો ક્રૌંચ પક્ષીનો વધ થાય અને શોકઃ શ્લોકત્વમ આગતઃ, જે માણસને મારતા નહોતો ખચકાતો એ પક્ષીનો વધ થાય અને દુઃખી થાય અને એમાંથી વાલ્મીકી ઋષિ બની જાય. નારદજીએ કયો શબ્દ આપ્યો? રામ રામ. એને રામ બોલતા નહોતું ભાવતું, શું બોલતો? મરા મરા મરા. અને તોય બદલાઈ ગયો. ઘણા કે અમે વર્ષોથી રામ રામ બોલીએ તોય બદલાતા કેમ નથી? પણ વાલીઓ કેવી રીતે રામ રામ બોલતો હતો, ઉપર રાફડો થઈ ગયો છતાં ખબર ન રહી. અને વર્ષો પછી નારદજી નીકળ્યા, અંદરથી અવાજ આવે રામ 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 મરા મરા મરા. અને આ વાલ્મીક ખસેડ્યું અંદરથી, અને ત્યારે અંદરથી આ ઋષિ નીકળ્યા. વલ્મીકસ્ય અપત્યમ પુમાનિતિ વાલ્મીક. વલ્મીકમાંથી, રાફડામાંથી જે નીકળ્યા એટલે એનું નામ વાલ્મીક ઋષિ પડ્યું. ઉપર રાફડો જામી ગયો છતાં ખબર ન પડી કે આપણે ભજન કરી રહ્યા છે, બહુ સમય થઈ ગયો. આને ભજન કહેવાય. તો વાલિયામાંથી વાલ્મીકી થવાય. આ તો પૂજા લઈને બેઠો ને એક બાજુ દિવ્ય ભાસ્કર ને બીજી વાર ગુજરાત ખોલ્યું હોય અને સામે ચેનલ તો ચાલુ જ હોય. અને પછી કે પરિવર્તન કેમ નથી થતું? એમ પરિવર્તન થાય. ભગવાનનું રટણ એવું થાય, સ્મરણ થાય. મુક્તાનંદ સ્વામી સુરાખાચર બધા સભા ભરીને બેઠા હતા. મહારાજે પૂછ્યું કે કેટલી માળા કરો છો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ માંડ 50 માળા થાય. સુરાખાચર બોલ્યા અમારે તો 500 થાય. મહારાજ કે સુરા તમે 500 કરો? હા કે અમે 500 કરીએ. સુરાખાચર ગુસ્સે થઈ ગયા. એ કે તમે બધા સાધુ થઈને કરો જ શું? એના કરતા ગૃહસ્થ થારા નહીં કે અમે રોજની 500 કરીએ અને તમે બાવાઓ બધા 50 જ માળા કરો છો? મહારાજ કે સાંભળો ખરા, તમે કઈ રીતે કરો? એ કે મહારાજ હું તો આંગળી પર લગાવી દઉં અને સુદર્શન ચક્રની જેમ ગોળ ગોળ ફેરવું, 500 5-10 મિનિટમાં 500 થઈ જાય. મહારાજ મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમે કઈ રીતે માળા ફેરવો? મુક્તાનંદ સ્વામી કે છે મહારાજ હું માળા હાથમાં લઉં, એક એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને 105 મણકે પહોંચ્યા પછી આપની મૂર્તિ ભૂલાય. મણકે બોલવાનું સ્વામિનારાયણ, અને પાછી મૂર્તિ સ્ક્રીન પર, અંદરના સ્ક્રીન પર, મનઃ પટલ પર એ દેખાવી જોઈએ. ન દેખાય 105માં મણકે કંઈક બીજું દેખાઈ જાય અથવા મૂર્તિ વિસરાઈ જાય તો આખી માળા કેન્સલ. રિસ્ટાર્ટ કરવાની. હૃદય પર હાથ મૂકીને કોક જ્યારથી બુક સ્ટોલમાંથી માળા લીધી ત્યારથી આવી કેટલી થઈ છે? અને દિવસની એકાદી થાય એવું લાગે છે. આપણી માળા કેવી હોય છે? ક્રિકેટની મેચ જેવી. ક્રિકેટની મેચમાં 6 બોલની એક ઓવર આવે, પછી 2-3 જાહેરાત આવે, પાછી 6 બોલની એક ઓવર આવે, પછી 2-3 જાહેરાત આવે. એમ આપણી માળામાં 6 મણકા સુધી મહારાજ આવે, પછી 2-3 સાસુઓની જાહેરાત આવે, પાછા મહારાજના બાપા આવે, પછી 2-3 કાકા બાપાની જાહેરાતો આવે. ઘણાની માળામાં તો જાહેરાતો જ જાજી આવતી હશે, મહારાજ ઓછા આવતા હશે. આપણી માળા આ છે. પછી કહીએ છીએ કે વાલિયામાંથી વાલ્મીકી કેમ નથી થતા? સ્મરણ. શબ્દ બળવાન છે. શબ્દને ગ્રહણ આપણે કઈ રીતે કરી શકીએ છીએ એના પર આધાર છે. એટલે આ શબ્દ સત્ર છે જે પરિવારને બદલી શકે છે. બીજું આ શિક્ષા સત્ર છે. જે કઈ વાતો સાંભળીએ છીએ એ શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે, ગીતાજીમાં જે લખેલું છે હૃદયનું શિક્ષણ આ ધર્મ ગ્રંથો આપણને આપે છે. બીનું સત્સંગ ન વિવેક ન હોય એ હૃદયનું શિક્ષણ પ્રાપ્ત થશે. ત્રીજું આ પારાયણની અંદર આપણા પરિવારની અંદર શબ્દોથી ફેરફાર થશે, શિક્ષણથી ફેરફાર થશે. સાચી શોભા વધશે. આ શોભા સત્ર છે. દરેકને શોભાયમાન થવું છે. સરસ કપડાં પહેરીએ છીએ, ચહેરો સરસ બનાવીએ છીએ, હેરસ્ટાઇલ સરસ કરીએ છીએ. હમણાં જ એક છોકરો મને મળ્યો હતો ત્યાં જ રાજકોટ બાજુ. એના વાળની સ્ટાઇલ મેં જુદી જોઈ એટલે મેં પૂછ્યું આ કયા પ્રકારની કટ છે? મને કે સમર કટ, ઉનાળામાં રાખવાની કટ છે. અલગ અલગ પ્રકારની માણસ કટ કરે છે હેન્ડસમ થવા માટે. ટેટુ ચિતરાવે છે. નવો ક્રેઝ ટેટુનો આવ્યો છે. શોભા વધારવી છે, શરીરની શોભા વધારવી છે. ફેશિયલ કરો, જાત જાતની દાઢી કરે. અમારા મોરબીમાં એક આપણો જ હરિભક્ત છે, હેર કટિંગ સલૂન છે. મેં એને પૂછ્યું શું ભાવ લો છો તમે? અમારે તો પૂછવાના હોય નહીં કંઈ, પણ આ તો લોકોને ખબર તો પડે કેટલા લેતા હોય છે, આપતા હોય છે. એટલે કેટલા લે? દાઢી કેટલા ઇંચ થાય? મને કે જેવી દાઢી. જેવી દાઢી બધાને હરખી જ દાઢી હોય ને. હવે મને કે દાઢીમાં પ્રકાર હોય, બધા જાત જાતના પ્રકાર. તો એ કેટલા જ ચાલુ થાય? મને કે 150 રૂપિયા જ ચાલુ થાય દાઢીનો ભાવ. મારે મોરબીમાં 150 થી 150, 750 સુધી દાઢીના લે છે.
સ્પેશિયલ દાઢી, ડિલક્સ દાઢી. ડિલક્સ મહેંગો મઠ્ઠો જોયો તો દાઢી પાછી ડિલક્સ દાઢી, દાઢીમાં ડિલક્સ દાઢી. અને વાળ 5,000 રૂપિયાના વાળ કાપે છે, જાત જાતની મરામત ને બધું એક્સરસાઇઝ કરાવડાવે ને બધું કરે. માણસને રૂપવાન દેખાવું છે, વાળમાં, દાઢીમાં, ચહેરામાં, ટેટુમાં, કપડામાં કેટલો ખર્ચો એમાં થાય છે. આ શોભા, પણ આ બધી જ શોભા હોય, પણ જો તમારી અંદરની શોભા ના હોય. સંજય દત્ત બહુ જ રૂપાળા છે, બહારની શોભા ખૂબ સારી છે, પણ અંદરની શોભા નહોતી, એટલે પૂનાની અરવડાની જેલની અંદર જવું પડ્યું ને, હજી કેસ ચાલુ છે. બહારની ગમે તેટલી શોભા હશે, પણ જો અંદરની શોભા નહીં હોય તો અશાંતિ રહેશે. અને દુનિયાના તમામ હિન્દુ મંદિરોની અંદર લગભગ તમામ સ્થાનોમાં ગણપતિજી હનુમાનજીને પધરાવે છે. એ ગણપતિની શોભા કેવી, નીચે માણસનું શરીર અને ઉપર તો હાથીનું શરીર. શું કોમ્બિનેશન છે! છતાં ગણપતિને પ્રત્યેક કાર્યની અંદર વિઘ્નેશ્વરાય વરદાય એમ કહીને પ્રારંભ થાય. કોઈ દિવસ બોલ્યું શાહરૂખાય સ્વાહા, સલમાનાય સ્વાહા. ગમે તેટલા રૂપાળા હોય, વિઘ્નેશ્વરાયથી પ્રારંભ કરે છે, ગણપતિને યાદ કરીને પ્રારંભ કરે છે. શોભા શરીરની શોભા નહીં, અંતરની શોભા. અબ્દુલ કલામ કાળા છે, મુસ્લિમ છે, છતાં ભારતના 80 કરોડ હિન્દુમાંથી મોટા ભાગના અબ્દુલ કલામને ગમાડે છે. શા માટે? એ કાળા છે, પણ હૃદયથી ધોળા છે. આજે જોઈ લો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માથા પર કઈ હેરસ્ટાઇલ છે? હેર જ નથી. કપડા કેવા ભગવા કપડા પહેરે છે, મોઢામાં ચોકઠા સેટ નથી થતા. અત્યારે રિસન્ટ વિડીયો જોજો, બધી ગુરુ હરિદર્શન દાદાની જેમ મોઢું હલાય હલાય કરતા હોય છે. દાદા જેવા લાગે સાવ 94 વર્ષે, અને ભગવા કપડા પહેરે છે, વ્હીલચેરમાં બેઠા હોય છે, છડી થોડીક આમ હલાવે, કાંઈ બીજું લુક નહીં, કોઈ એવા ગેટઅપ નહીં, કોઈ એવું કઈ ચાલવા કરવાનું નહીં. વ્હીલચેર હલાવે એમ હલી શકે, આટલું જ. છતાં અમેરિકાથી, બ્રિટનથી, યુરોપથી, આફ્રિકાથી, કેનેડાથી, ઓસ્ટ્રેલિયાથી હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે કેવળ આવે. કઈ શોભા છે! એમના ફોટોગ્રાફ ઘરમાં રખાય, ન કેવળ ઘરમાં, પાકીટની અંદર રખાય, આપણી પૂજામાં રખાય, આપણી પેનમાં રખાય, દરેક જગ્યાએ. હૃદયની શોભા, બહારની શોભા ટેમ્પરરી છે, હૃદયની શોભા કાયમી છે. બિગ બજાર પર, ક્રિસ્ટલ મોલ પર, પેલા મોટા મોટા મોલ ઉપર હીરો હિરોઈનના હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હશે. ઇસ્કોન પ્રોઝોન મોલ પર ચહેરાની સુંદરતાથી જેટલા ઉપર ચડ્યા હશે ને, એ બધા 5 મહિને, 6 મહિને, 10 મહિને, વર્ષે નીચે આવી જશે. પણ રોડ પર જેટલી મૂર્તિઓ હશે ને, જોઈ આવજો, ગાંધીજીની, લક્ષ્મીબાઈની. એ લોકોને દુનિયાની એએમસીની તાકાત નથી કે એકવાર ચડ્યા પછી નીચે ઉતારી શકે. જે ચહેરાની સુંદરતાથી ઉપર ચડ્યા હોય એ અમુક સમય નીચે ઉતરી જાય. જે હૃદયની સુંદરતાથી મૂર્તિ બની ગયા હોય ને, એને કોઈ નીચે નથી ઉતારી શકતું. રામાયણ એ શીખવે છે, હૃદયની સુંદરતા કઈ રીતે પ્રાપ્ત થાય આપણા પરિવારની અંદર. અને ચોથું, રામાયણ એ સમાધાન સત્ર છે. જે કઈ પ્રશ્નો આપણા પરિવારમાં આવે છે એની વાતો અહીંયા બેઠેલા કેટલાકને 4 વ્હીલ ન હોય એવા કેટલાક હશે, કેટલાક પાસે આઈપેડ ન હોય એવા પણ કેટલાક હશે, જેની પાસે લેપટોપ ન હોય એવા પણ કેટલાક હશે, કેટલાકને પોતાનું મકાન ન હોય એવા પણ કેટલાક હશે, કેટલાકને મકાન હશે પણ દસ્તાવેજ નહીં હોય એવા ઘણા હશે, સૂચિતવાળા. આવાય હોય. પણ એમ પૂછવામાં આવે કે કોઈ જ પ્રશ્ન ન હોય, ન શારીરિક, ન માનસિક, ન આર્થિક, ન સામાજિક, કોઈ પ્રકારનો પૂર્વે પણ ન થયો હોય, અત્યારે પણ ન હોય, ભવિષ્યમાં પણ ન આવવાનો હોય, એવા ગેરંટી વાળા કેટલા? દરેકને કંઈક ને કંઈક પ્રશ્ન છે. એ પ્રશ્નોના સમાધાન આ ધર્મગ્રંથોમાંથી પ્રાપ્ત થાય. એ પારિવારિક એકતા રામાયણમાંથી શીખવા મળે. એકવાર એક રેલવે સ્ટેશન ઉપર એક દાદા દાદી બેઠા હતા અને બાંકડા પર બેઠા બેઠા ટ્રેન આવવાની વાર હતી, એટલે રામાયણ વાંચતા હતા. ગિરધર કૃત રામાયણ ને બધા રામાયણ આવે, તુલસીદાસજીનું રામાયણ. તો એક નવું કપલ તાજા લગ્ન કરીને કંઈક ફરવા નીકળ્યા હશે, એ લોકો આવ્યા, દાદાને રામાયણ વાંચતા જોયા. એટલે પેલો યુવાન કે, દાદા આ શું વાંચો છો? એ કે, બેટા રામાયણ વાંચીએ છીએ. એ કે, રામાયણ તો કઈ વાંચવાની ચીજ છે? સવારનું છાપું સાંજે એક્સપાયર ડેટનું થઈ જાય, પશ્ચિમ જતું રહ્યા તો 21 લાખ થઈ ગયા. હવે ઇન્ડિયા ટુડે વાંચો. આ મોદી અત્યારે ફ્રાન્સ ને જર્મનીની યાત્રાએ ગયા છે, એ થોડુંક વાંચો. અને જમીનનું બિલ પસાર થવામાં તકલીફ પડે છે, એ થોડુંક બધું જાણો કરો. આ બધું શું રામાયણ વાંચવાનું, એની જ મંત્રાની કઈ કઈની સ્ટોરીઓ બધી. દાદા કે, તું ઘરવાળા ઇન્ડિયા ટુડે ચિત્રલેખાન અભિયાન વાંચો, અમારું રામાયણ બરાબર છે, અમારા કામનું છે, આમાંથી જ અમને લાભ થાય છે. ટ્રેન આવી, બોમ્બેની ટ્રેન તો તમે જોયું હશે, સ્પીડમાં આવે, વિધિન સેકન્ડ તો પાછી ઉપડી જાય. અને ઘઉંની કોઠીમાંથી દાણા નીકળે ને એમ માણસો નીકળે, એટલી સ્પીડમાં માણસ નીકળે. તમને એમાં ખાલી આવે પછી જઈશું, એ કઈ આવે જ નહીં, એમાં જ ચડવાનું થાય. અને એમાં ચડ્યા,
જેવા અંદર દાદા દાદી ચડ્યા ને જોયું તો પેલો યુવાન પણ ચડેલો હતો, પણ એકદમ પરસેવો રેબઝેબ થઈ ગયો. દાદા કે બેટા કેમ ગભરાઈ ગયો? એ કે દાદા ટ્રેન ઉપડી ગઈ, પ્લેટફોર્મ જતું રહ્યું, સ્પીડ પકડાઈ ગઈ. હવે મને ખબર પડી કે મારી ઘરવાળી નીચે રહી ગઈ, મારી વાઈફ તો નીચે રહી ગઈ, ટ્રેન તો સ્પીડ પકડી લીધી છે, શું કરું હું? દાદા કે હું તને એટલે કહેતો હતો કે રામાયણ વાંચવું જોઈએ. અરે દાદા, ઘરવાળી નીચે રહી ગઈ, એને રામાયણને ક્યાં પટ્ટો ને ક્યાં પુલી, ક્યાં કનેક્શન છે? એ સમયે દાદા કહે છે તે રામાયણ વાંચ્યું હોત ને, રામાયણમાં સ્ટોરી આવે છે, રામ સીતા લક્ષ્મણ જંગલમાં જતા હતા, ગંગા નદી આવી, નાવમાં બેસવાનું થયું તો રામે સીતાને પહેલા ચડાયા અને પછી રામ ચડ્યા. જો કે તારી 60 વર્ષની દાદીને મેં પહેલા ચડાઈને તું હારા 20 વર્ષની નીચે ભૂલીને આવ્યો. રામાયણ ખાલી ટ્રેનમાં ચડતા નથી શીખવાડતું, રામાયણ ખાલી પ્લેનમાં ચડતા નથી શીખવાડતું. રામાયણ પરિવારમાં આવતા પ્રત્યેક પ્રશ્નોની વચ્ચે પરિવારના સભ્યોને કઈ રીતે જાળવી શકવા જોઈએ એની વાતો રામાયણ શીખવાડે છે. આજે વિશ્વની અંદર અનેક પ્રશ્નો છે, ક્યાંક નક્સલવાદની સમસ્યા છે, ક્યાંક માઓવાદની સમસ્યા છે, ક્યાંક આતંકવાદ છે, આ પણ સમસ્યા છે, ક્યાંક પ્લાસ્ટિકની સમસ્યા છે, ક્યાંક પોલ્યુશનનો પ્રશ્ન છે, ક્યાંક પોપ્યુલેશનનો પ્રશ્ન છે, ક્યાંક પાણી ઓછું છે એ પ્રશ્ન છે, ક્યાંક પાણી વધારે છે એ પ્રશ્ન છે, અત્યારે કમોસમી વરસાદ પડે કરા પડે એ સમસ્યા છે. ઠેર ઠેર સમસ્યા સમસ્યા, બારે સમસ્યા પ્રશ્નો, ચોતરફ રોજ છાપું ખોલો સમાચાર શેના આવે છે? સમસ્યા પ્રશ્નો, આજ બધી વાતો આવે છે. પણ આ બધામાં મોટા મોટી સમસ્યા કઈ છે? લગભગ થોડાક વર્ષો પહેલા બોમ્બેમાં તાજ હોટલ પર આતંકવાદીઓએ એટેક કરેલો, હુમલો કર્યો હતો. અને એ સમાચાર અહીંયા બેઠેલા કેટલાક લોકોએ વાંચ્યા હશે નહીં, લાઈવ સ્ક્રીન પર જોયા હશે, ટેલિવિઝન પર લાઈવ જોયા હશે. આતંકવાદી આવ્યા હતા, ફાયરિંગ ચાલુ હતું અને ફ્લોરિંગ લોહી લુહાણ થઈ ગઈ હતી. કેમેરા વાળાએ લાઈવ બતાવ્યું, કેટલાય લોકો મરી રહ્યા હતા. અને આવા લોહી નીતરતી હાલતના સમાચાર પણ લોકોએ પોતાના ઘરમાં ટીવી ઓન કરીને સોફા સેટ પર બેઠા બેઠા બ્રેડ ને બટર ખાતા ખાતા, ચા પીતા પીતા જોયા હશે. આમ ચા પીતા જ ઓહો કે ઘણા મરી ગયા, હા ખરું થયું કે ખોટું થયું, આવું ન થવું જોઈએ, પાછી ચા લગાવે. 2, 5 કે 5,000 માણસો મરી જશે ને, એમાં તમારી ચા બંધ નહીં થાય, પણ જે દિવસે ઘરવાળા સાથે બબાલ થઈને એ દિવસે ચાનું નક્કી નહીં, અથવા તો કેવી થાય નક્કી નહીં. જાપાનમાં સુનામી આવે એ આપણને વધારે નડે કે તમારા ઘરમાં બાથરૂમમાં નળ લીક થાય એ વધારે નડે? શું નડે આપણને? જાપાનનું સુનામી નથી નડતું, આપણને બાથરૂમમાં નળ લીક થાય છે નડે છે. કેટલાક કે પાકિસ્તાન સાથે સંબંધ મોદીએ સુધારી નાખવા જોઈએ. પાકિસ્તાનની વાત બાજુ પર મૂકે તો મોદીનું કામ છે, તું પેલા પાડોશીની વાડકી લીધી પાછી આપી આવ. પાડોશી સાથે સંબંધ સુધારો, જે આપણી રેન્જમાં છે. આપણે શું કરી શકીએ? સૌથી વધારે પ્રશ્નો આપણને આ નડે છે. માણસ બીજા પ્રશ્નોની વચ્ચે કામ કરી શકે. અબ્રાહમ લિંકન અમેરિકાના જેટલા પ્રમુખ થયા એમાં શ્રેષ્ઠ પ્રમુખ તરીકે અબ્રાહમ લિંકન થયા છે. બહુ જ ગરીબ હતા, કઠિયારાનો દીકરો. એની માતાએ અબ્રાહમ લિંકનને ઝાડની છાલ ઉપર એબીસીડી શીખવાડી અને એબીસીડી ભણાવી હતી. ઝૂંપડામાં રહેતા હતા. એ અબ્રાહમ લિંકન 13 વખત અમેરિકાના પ્રેસિડેન્ટના ઇલેક્શનની અંદર હારી ગયા, પણ છતાં હી સ્ટ્રગલ વેરી હાર્ડ, ઝઝૂમ્યા અને પ્રેસિડેન્ટ બન્યા. એ જ લિંકન, દ્રઢ મનોબળ વાળો માણસ, પણ લિંકનની લાઈફમાં જો લિંકને પોતાના જીવનમાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. લિંકન આત્મહત્યા કરવા માટે ગયા હતા. શા માટે? પત્ની સાથે નહોતું બનતું. તમે પ્રજાપ્રિય થઈ શકો, પણ પત્ની પ્રિય થવું અઘરું છે. લોકપ્રિય થવું સહેલું છે, પણ પરિવાર પ્રિય થવું એના કરતા પણ અઘરું છે. ટોલ્સ્ટોય, ગાંધીજીને 3 વ્યક્તિઓએ પ્રેરણા આપી છે, જ્હોન રસ્કિન, ટોલ્સ્ટોય અને શ્રીમદ રાજચંદ્ર. ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મમાં આફ્રિકામાં તો ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી, જોનિસબર્ગમાં, લેનેશિયામાં. એ ટોલ્સ્ટોય પોતાના જીવનમાં મૃત્યુ પથારી રેલવે સ્ટેશન પર મર્યા અને ટોલ્સ્ટોયના કોટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી નીકળી અને ચિઠ્ઠીમાં શું લખેલું હતું? મારી પત્નીએ મારા શરીરને હાથ પણ અડાડવો નહીં. પત્ની સાથેના સંબંધો બિલકુલ બગડી ગયા હતા. ગાંધીજીના રોલ મોડલ બની શકાય, પણ પત્નીને બદલવીને એના કરતા અઘરી છે. પરિવારની અંદર એકતા રાખવી એના કરતા પણ અઘરી છે. ચાર્લી ચેપ્લિન દુનિયાના તમામ માણસોને હસાવી શકે. એ ચેપ્લિન કહે છે, આખી દુનિયાને હું હસાવી શકું, પણ દુનિયા ભેગી થાય તો મને ન હસાવી શકે, કારણ કે 3 વાર છૂટાછેડા લીધા હતા. ક્યાંથી હશે? પરિવારના એના પ્રશ્નો હતા. કહેવા એ માગીએ છે કે પરિવારના પ્રશ્નો ભારે છે. ઘર મોટું થઈ જાય એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. કેટલાક ભવ્ય ઘર બનાવે છે, ઘર મોટા હોય,
પણ અંદર પ્રશ્ન પણ પાછા મોટા હોય. ફર્સ્ટ ક્લાસ બંગલા હોય. એક બાઈના ઘરે અમે ગયા હતા અમેરિકામાં, ન્યૂ હેમ્પશાયર સ્ટેટમાં મકાન હતું એનું, બંગલો. પૂજ્ય ડોક્ટર સ્વામીને અમને સંતોને લેવા માટે ગાડી મોકલી હતી, લિમોઝીન, 49 ફૂટ લાંબી. આપણી 3 ગાડીની વેલ્ડિંગ કરે ત્યારે માંડ થાય. અને એમાં પારાયણ કરાવડાવી, લીમો પારાયણ કરી હતી અમે ગાડીમાં. ડોક્ટર સ્વામી સંતોન કે ગાડીમાં પારાયણ કરો ને, ત્યાં લીમો પારાયણ કરી. એના ઘરે અમે ગયા. 18 એકરમાં મકાન હતું, એક જ વ્યક્તિનું 18 એકરમાં મકાન, 22,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ. એમાં મારો ઉતારો રાખ્યો હતો. જેવા અમે એન્ટર થયા અને ત્યાં બૂટ ચપ્પલ એટલા મૂક્યા હતા, એટલે મને એમ કા કોઈ અમને ધંધો લાગે છે કે શું છે, બૂટ હાઉસ છે, એટલા બધા બૂટ ચપ્પલ. પૂજ્ય ડોક્ટર સ્વામી અમારી સાથે આવતા હતા. મને કે આટલા બધા જોડા શું કરવા ભેગા કર્યા, હાથે પગે બધે પહેરતા હશે. એટલા જોડા, એટલા પાકીટ, અને પેલા બાઈઓને વાપરવાના એટલા પાકીટ હતા, જાત જાતના કલરના, બધા શોકેસમાં. ત્યાંથી અમે પસાર થતા હતા. મને કે આટલો બધો તાઇફો કરવાની શું જરૂર છે, આટલા પાકીટ કેમ ભેગા કર્યા? મેં કહ્યું સ્વામી તમે જૂના જમાનાના, અત્યારે મેચિંગનો જમાનો છે. આ બધું હાડીઓ જોડે, કપડા જોડે મેચિંગ કરવું પડે. મને કે હાડલા જોડે મેચિંગ કરવાના, ઘરવાળા જોડે મેચિંગ કરવાના છે. કે મેચિંગ બીજું બધું જ થાય છે, પણ આ મેચિંગ રહી જાય છે. એમાં અમે કથા કરતા હતા, હું પારાયણ કરતો હતો, સાંઈ બધા બેઠા તમારે જેવા મુમુક્ષુ. તો હું કથા કર્યા કરું, બધા બીજા બાલા માર્યા કરે, મકાન જ જોયા કરતા હતા. અંદર સ્વિમિંગ પુલ ને, જાકુઝી, સોનાબાત ને બધું જાત જાતનું હતું. બધું આ બાત તો જો, મને કે તમે જ પછી છો, આ બધું જોઈ લઈએ ને. કે આટલો મોટો બંગલો, એના ઘરે મેં 3 દિવસ રોકાયા હતા. હી હેઝ ઓલ્સો પ્રોબ્લેમ, એને પણ પ્રશ્ન છે. એક ભાઈના ઘર આગળથી અમે પસાર થતા હતા અને ઘર પર લખ્યું હતું હાશ, બેડ લેટર, એક જ શબ્દ છે હાશ. હાશ ઘર પર લખ્યું હતું. એટલે મેં ભાઈને પૂછ્યું ઘર પર હાશ કેમ લખ્યું? ઘર પર તો દીકરા દીકરી, તમારું, પત્નીનું, માતા મહાદેવનું, ભગવાનનું નામ લખાય, ઘર પર હાશ કેમ લખ્યું? હાશ તો ક્યારે બોલાય? જયારે હું કથા પૂરી કરું ને ત્યારે કેટલાક બોલશે, અથવા પારાયણ પૂરી થાય ત્યારે કેટલાક બોલશે હાશ માંડ પૂરું થયું. આમણે ઘર પર હાશ લખ્યું. એટલે મેં ઘર પર હાશ કેમ લખ્યું? મન કે સ્વામી આગા પાછા ઊંચી ના કર્યા ત્યારે મોંડ મોંડ પૂરું થયું, એટલે હાશ થઈ. મેં કીધું હવે મન કે પાછા નવા પ્રોબ્લેમ ચાલુ થયા. ઘર પર હાશ લખવાથી હાશ નહીં થાય. ઘર પર પિતૃકૃપા લખવાથી પિતા સાથે સંબંધો સારા નહીં થઈ જાય. ઘર મોટું બનાવે એટલે પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. ઘણા લોકો એમ માને છે કે લગ્ન ભવ્ય રીતે કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પેલા એરેન્જ મેરેજના જમાના હતા. આ લગભગ આ ખુરશી પર જે બેઠા છે ને દાદાઓ બધા મોટી ઉંમરવાળા, એ જોવાય નહીં ગયા હોય. લગ્નના દિવસે જ ખબર પડી હશે કે આ દેવી સાથે આખી જિંદગી વિતાવાની છે. અંતો હજી લગભગ બધાને ચાલે જ છે. અને આજકાલ કેટલા બાયોડેટા એક્સચેન્જ કરે, ફેસબુક પર જાય, ટ્વિટર પર જાય, વોટ્સએપ પર જાય, કેટલી વાર ફરવા જાય, તોય વિધિન ફ્યુ મંથ છૂટાછેડા થાય છે. શા માટે? એરેન્જ મેરેજ કરતા લવ મેરેજમાં વધારે નિષ્ફળતા મળતી જાય છે. વિથ ધ ડેટા, અને આંકડા બોલે છે. એમ માને છે કે લવ મેરેજ કરીએ તો સફળતા મળે, ખાલી મેરેજની સ્ટાઇલ બદલવાથી સફળતા મળી જાય. અમેરિકામાં 2 જણાએ નક્કી કર્યું કે કોઈએ ન કરે એવા લગ્ન કરવા. ક્યાં? હવામાં, પ્લેનમાં ગયા અને પેરાશૂટ પહેરીને પડવાનું, એકબીજાની આંગળી પર વીંટી પહેરાવાની અને વિધિ કરવાની. ત્રીજો બ્રાહ્મણને હેઠો નાખ્યો વિધિ કરવા, અને 3ની સારું થયું, છત્રી ખુલી ગઈ. અને બીજા દિવસે ન્યૂઝમાં કોઈએ લગ્ન ના કરે એવા ક્યાં લગ્ન કર્યા? હવામાં લગ્ન કર્યા. એને ખબર નથી સ્વભાવની સેટ થાય, બધી હવા નીકળી જવાની છે. બોમ્બેમાં દરિયા કિનારે ચોપાટીમાં લગ્ન કર્યા. 35 ફૂટ ઊંડે પાણીમાં જઈને લગ્ન કર્યા, સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને છોકરા છોકરીએ. તમે હવામાં કરો, પાણીમાં કરો, નદી પર કરો, પર્વત પર કરો, સમુદ્રમાં જાઓ, તમે ગુફા પર જાઓ, તમે ઝાડ પર જાઓ, તમે ચંદ્ર પર જાઓ, તમે દક્ષિણ ધ્રુવ પર જાઓ, તમે ઉત્તર ધ્રુવ પર જાઓ, જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરો, પણ હખણા રહો, સંપીન રહો. આ નથી કરી શકતા એટલે પરિવારના પ્રશ્ન છે. પેલા લગ્નની અંદર ફોટા કેવા પડતા હતા? પેલા તો હતા જ નહીં ફોટા, પછી પડતા થયા. પેલા કોડાક ને કોનિકાના રોલ આવતા હતા, છત્રી ફોટા વાળા. અને ફોટોગ્રાફરને કીધું કે એક જ કેમેરાના રોલમાં આખું પતાવવાનું છે, એટલે માપના પાડજે, ક્લિક કિક કર કરતો નહીં પાછો. અને પછી દોડાવવાના. અને દોડાવતા પેલા જો પાટલું ઢાંકણું ખુલી ગયું છે, જાતે બધું ધોવાઈ ગયું હોય, આવા છત્રી ફોટા થાય. અને પછી એના આલ્બમમાં ભરાયા હોય ને વર્ષ પછી હા મમ્મી ચોટી ગયા હોય, ઉખડે નહીં. હવે ડીવીડી થઈ ગઈ, લગ્નની ડીવીડી જેવી બોલીવુડની બહાર પડે એવી તો ડીવીડીઓ બહાર પડે છે. છતાં અમદાવાદની કેટલી કોર્ટની અંદર ડીવીડી પડી હશે, 2માંથી એક પણ જોવા રાજી નથી. છૂટાછેડા પછી ડીવીડીઓ એમને એમ પડી રહે છે. લગ્ન ભવ્યતાથી કરે, રિસેપ્શન કેવા કરે છે, આમ કંકોત્રી ખોલે અંદરથી મ્યુઝિક વાગે,
આવી કંકોત્રીઓ કરે છે. હમણાં તે કંકોત્રીમાં અમારે મંદિર આવે ને પ્રસાદી થવા માટે, કંકોત્રી હતી કે મેગેઝિન હતું? 150 પાનાની 200 પાનાની કંકોત્રી. ક્યારે જન્મ્યા ને કઈ રીતે ઉછેર પામ્યા ને ક્યાં ક્યાં ભણ્યા ને એમને ગુલાબજાંબુ ભાવે ને પેલા કાજુ કતરી ભાવે, આ બધું આખું લિસ્ટ કર્યું હતું. છોકરા ના ભાવે ને છોકરી ના ભાવે, બધું અત્યારથી જુદું છે, ભેગા કેમ ના થશે? ગુલાબજાંબુ ને કાજુ કતરી બેનો લોટ ભેગો કરવો પડશે કંઈક. એક ખૂણા વાળું છે ને પેલું ગોળ ગોળ છે, આ મેચિંગ કરવાનું છે. પ્રશ્ન આ છે, આખું બધું 150-200 પાનાની તો કંકોત્રી કરાઈ હતી. ખાલી કંકોત્રી મોટી કરો, રિસેપ્શનમાં પીરસવા વાળા લાવે જાત જાતના. અમારે એક ભાઈએ લગ્ન કર્યા, 1,80,00,000 રિસેપ્શનમાં ખર્ચ્યા. રાજકોટમાં 1,80,00,000 રિસેપ્શનમાં ખર્ચ્યા. 2200 રૂપિયાની એક ડીશ પીરસી. ત્યારથી મન થયું છે કે આવું શું ખવડાવ્યું છે, આવું હરિભક્તોને ખવડાવવું જોઈએ. 2200 રૂપિયાની એક ડીશ, અને પીરસવાળા બોમ્બે થી લાયા. તો આપણે ઘણા હોય છે પીરસવાળા, બેન્ડ બાજા વાળા જેવા એક સરખા ડ્રેસ વાળા. મને કે આપણા મોઢા હારા નથી હોતા, સ્પેશિયલ બોમ્બે થી પીરસવા વાળા લાયા. આટલું ભવ્યતાથી લગ્ન કર્યા પછી પણ પ્રશ્ન થવાની પૂરેપૂરી શક્યતા છે જ. તમે મોટા લગ્ન કર્યા એટલે પ્રોબ્લેમ ન થાય એવું છે? લવ મેરેજ કરો એટલે પ્રોબ્લેમ ન થાય એવું છે? લવ મેરેજ કર્યા પછી પ્રશ્ન થઈ શકે. એક ડોક્ટર મારી પાસે મળવા માટે આવ્યા. મને કે સ્વામી પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? એટલે એના હાથ ઉપર અહીંયા બધું કંઈક થોડુંક લોહી લુહાણ થયેલા હતા, નિશાની હતી. તો આ શું થયું? મને કે ઘરવાળીએ નખ માર્યા. એની વાઈફ સાથે ઝઘડો થયો ને, એમાં આમ નખ ભર્યા હોય ને બાઈઓએ, બાઈના હાથ ઉપર એ નખની નિશાની થઈ ગઈ હતી. મેં કીધું આ તો ભારે કરી, આવું તમને નખ મારે છે ઘરવાળી, આ તો ભારે કહેવાય. મને કે ભારે તો ક્યાં બતાવ્યું છે, તો પાછળ છે. ભારે તો હજુ તમને બતાવ્યું જ નથી. આ તો ખૂબ ભારે કરી. તો ઘરવાળાને તમારા માટે પ્રેમ નથી. મને કે પ્રેમની શું વાત કરો છો, લવ મેરેજ છે, પ્રેમના જ મેરેજ છે. તો આવું બધું પ્રેમના લગ્ન કર્યા, લવ મેરેજ, તોય પ્રશ્ન. તમે એક સરખી કાસ્ટના, નન કે હું લુવાણો છું, પેલી તો મોચી હતી. ઇન્ટરકાસ્ટ લવ મેરેજ, ભાગીન લવ મેરેજ, અને બોથ વેર ડોક્ટર, બંને ડોક્ટર છે, બોથ વેર ડોક્ટર. અને આફ્ટર 10 years ઓફ મેરેજ દે હેવ ટુક ડિવોર્સ. લગ્નના 10 વર્ષ પછી અને 8 વર્ષનો એક સંતાન છે, છૂટા લીધા. કેટલાય લોકોના દાંત સેટ કરી દેતા હતા, કેટલાય લોકોના ચોકઠા સેટ કરતા હતા, પણ પોતાનું ચોકઠું સેટ ના કરી શક્યા. તકલીફ આ છે. પરિવારના પ્રશ્નો આ છે. ખાલી તમે એમ માનતા હોય કે દીકરાને ભણાઈ દીધો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, નવા કપડા લાવી દીધા, કંકોત્રી બનાવી દીધી, રિસેપ્શન મોટું કરી દીધું અને ભવ્ય બંગલો બનાવી દીધો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, એમ પરિવાર એક નહીં રહે. પરિવારને એક રાખવા માટે શું કરવાનું? મજબૂતી એવી ઠસોઠસ ટકે, હાથી સિમેન્ટ વાપરો. હાથી સિમેન્ટ વાપરો એટલે ઘર મજબૂત થાય, સ્ટ્રક્ચર મજબૂત થાય. ઘરના સભ્યોના સંબંધોમાં તિરાડ પડે છે, પરિવારની અંદર તિરાડ પડે છે. એના માટે શું કરવાનું? પ્રશ્ન છે, દરેક પરિવારમાં પ્રશ્ન છે. એકવાર એક પોલીસ પાસે એક ભાઈ ગયા તમારા જેવા. એ કે સાહેબ બહુ તકલીફ છે. એ કે શું તકલીફ છે? એ કે ઘરવાળા હેરાન કરે છે. એ કે આ તો હેરાન કરે, હવે ગાડી લો એટલે થોડું વેરેન્ટેજ તો આવે જ, ઓઇલિંગ કરવું પડે, ક્યારેક સાયલેન્સર ગરમ થઈ જાય, આ તો બધું સાઇડ પ્રોડક્ટ આવે જ ભેગું જ. એ કે પણ ઘરવાળા બહુ ગુસ્સે થાય, અપશબ્દો બોલે છે, આખી દુનિયામાં સૌથી વધારે દુઃખી હું છું. તો પેલો પોલીસ કે આવું સ્ટેટમેન્ટ બારોબાર ના આપો, સૌથી વધારે દુઃખી તો અમે છીએ. એ કે સાહેબ તમે કેમ દુઃખી, પોલીસ થઈને દુઃખી? એ કે દોસ્ત તું તારા દુઃખની ક્યાંક તો ફરિયાદ તો કરી શકે છે ને. અમારે આવી તકલીફ છે પણ ફરિયાદ કોને કરવી? પોલીસોની તકલીફ હોય છે. જ્યાં જ્યાં માણસ છે ત્યાં પ્રશ્ન છે. તો પ્રશ્નના સોલ્યુશન શું? પ્રશ્નના સોલ્યુશન કરવા જોઈએ. જેમ ઘરમાં ખાલી વંદો આવે તો પણ પેલો એક ચોક આવે છે, લક્ષ્મણ રેખા, આમ લીટો દોરે ને તો જે રાવણને ખબર નહોતી પડતી વંદાને ખબર પડે, પછી વંદો અંદર નો આવે. એક વંદા માટે આપણે ઉપાય શોધી કાઢ્યા, એક મચ્છર માટે આપણે ઉપાય શોધી કાઢ્યા. પ્રશ્ન છે તો કઈ ઉપાય કરવા જોઈએ. એ કે પરિવારમાં ઝઘડા થાય છે, ઝઘડા થાય તો સોલ્યુશન તરફ જઈએ. અમારે સારંગપુરમાં સ્મૃતિ મંદિર છે, ઘણા બધા શાસ્ત્રીમાના મંદિરના દર્શન કર્યા હશે. મંદિર બહુ સરસ, બહુ રળિયામણું સ્થાન છે, આજુબાજુ હરિયાળી છે, પણ કબૂતર બહુ આવે. કબૂતર એકાદું હોય તો શાંતિનું દૂત કહેવાય, પણ 1000 ભેગા થાય પછી તો બહુ અશાંતિ, અવાજ બહુ કર્યા કરે. અવાજ તો કદાચ સહન થાય, પણ ઉપર બેઠા બેઠા નીચે જેટલા કઈ માણસો પસાર થાય ને બધાના માથા પર કેસર જળનો અભિષેક થયા જ કરે. એટલે પગ બગડે, માથા બગડે, કપડા બગડે. એટલે સંતોએ ઉપાય વિચાર્યો, મરાય તો નહીં કબૂતરને. એટલે એક ડબ્બો લઈ આપી પેલા પગીને,
પેલો પતરાનો ડબ્બો આવે ને, સિંગ તેલનો જૂનો ડબ્બો ખખડાવે, અવાજ થાય એટલે કબૂતર ઉડી ગયા. અઠવાડિયું સરસ ચાલ્યું. અઠવાડિયા પછી પગી પાછા આવ્યા. એ કે સ્વામી હવે નથી ઉડતા. કબૂતર હાળા સીઝન થઈ ગયા. કબૂતર એમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, તો મ્યુઝિકને આધારે ખાવા લાગ્યા, અવાજ કરવા લાગ્યા, રિધમમાં ડીજે સ્ટાઇલથી અવાજ કરવા લાગ્યા. તો નવો ઉપાય વિચાર્યો. એક દોરડું બાંધ્યું, ઉપરથી 2-3 દોરડા બાંધ્યા, ઉપરથી કળશથી લટકાયા અને પેલા પગીને કીધું કબૂતર બહુ બેસે એટલે તારે દોરડું લઈને સેજ ચાલવાનું. એટલે આમ દોરડું હલે એટલે કબૂતર પાછા ઉડી જાય. બાજુમાં ઝાડ છે, ત્યાં ચણ પણ નાખ્યા હોય, ત્યાં જઈને બેસે જેથી મંદિર ન બગડે, લોકોના પગ ન બગડે. થોડા દિવસ સરસ ચાલ્યું. પાછા પેલા ભાઈ આયા. એ કે સ્વામી નવી સમસ્યા થઈ. શું? એ કે કબૂતર ઉડી જાય છે, પણ જેટલા કઈ દર્શનાર્થી આવે એ બધાને એમ કે ધાર્મિક વિધિ છે, તે બધા દોરડું લઈ લઈને ગોળ ગોળ ફરે છે. એક પ્રોબ્લેમ સોલ્વ કરવા ગયા, ત્યાં નવો પ્રોબ્લેમ આવ્યો. તમને એમ હતું કે આરા લગ્ન નથી થતા, લગ્ન થઈ જાય ને પછી શાંતિ જ શાંતિ. પછી લગ્ન થાય પછી શાંતિ થાય છે? પછી શું થાય? હવે એક દીકરો થઈ જાય ને પછી તો કઈ ચિંતા નથી, શાંતિ જ શાંતિ. હમણાં જ એક છોકરો આવ્યો, એના ત્યાં નાનો દીકરો છે, લઈને આવ્યો. કીધું કેવું છે? મને કે વાત જવા દો ને, હારો રાત્રે જ જાગે છે. હારો રાત્રે જ જાગે છે. મેં કીધું શું કરે તું, તારી ઘરવાળી ના રાખે? એ કે ઘરવાળી એમ કે છે કે આખો દાડો અમે રાખીએ, રાત્રે તમે જાગો ને. એ કે સ્વામી ભારે સમસ્યા છે. એક હવે મને ખબર પડી કે મારા બાપુજીએ મને કેમનો મોટો કર્યો હશે. દીકરાને મોટા કરો એ સમસ્યા છે, મોટા થયા પછી એડમિશનની સમસ્યા છે, પરણાવવાની સમસ્યા, જાત જાતની સમસ્યા ટિલ ધ એન્ડ ઓફ લાઈફ. આ ચાલ્યા કરે છે. આ પરિવારના પ્રશ્નોની વચ્ચે કોને લીધે પ્રશ્ન થાય છે એ નહીં, પણ પ્રશ્ન ન થાય એના માટે પારિવારિક એકતાની પારાયણ છે. રામાયણની અંદર, રામાયણની આધારે એ સમજવા માટે આપણે જવાના છીએ. રામાયણનો પરિવાર આપણા જેવો જ એક પરિવાર હતો, છતાં પણ કેવા સંસ્કારો હતા, આદર્શ પરિવાર કઈ રીતે બની શક્યો. આ 4 દિવસ દરમિયાન રામના પરિવારની વાતો આપણે સમજવાના છીએ. રામનો પરિવાર સંસ્કારી પરિવાર, શ્રી રામચંદ્રજીનો પરિવાર સંપીલો પરિવાર, શ્રી રામચંદ્રજીનો પરિવાર સમર્પિત પરિવાર, શ્રી રામચંદ્રજીનો પરિવાર સહનશીલ ક્ષમાશીલ પરિવાર, અને રામચંદ્રજીનો પરિવાર સત્સંગી પરિવાર. આ 5 વિષયને આધારે એક રામનો પરિવાર વર્ષો પછી 21 લાખ વર્ષ પહેલાનો પરિવાર આજે પણ લાખો લોકોને કઈ રીતે પ્રેરણા આપી શકે છે. એના પહેલા મુદ્દાથી થોડીક શરૂઆત આજે આપણે કરીએ છીએ. સંસ્કારી પરિવાર, રામના પરિવારની અંદર જે ગુણો સિંચાયા હતા, કયા પ્રકારની વાતો. સંસ્કૃતમાં લખ્યું છે, જન્મના જાય તે શુદ્રઃ સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. જન્મથી બધા જ એક સરખા હોય છે. આપણે જન્મ્યા ત્યારે આપણને શું આવડતું હતું? માણસ માત્ર જન્મે ત્યારે એને શું આવડતું હોય? એને 2 જ વસ્તુ આવડે, એક રોતા ને બગાડતા. કોઈ પણ જન્મે ને હસતા પણ શીખવાડવું પડે છે. એક રોતા આવડે અને બગાડતા આવડે. પણ સમય જતા સંસ્કારો આપ્યા, એના લીધે આજે આપણે કપડાં પહેરતા થઈ ગયા, ખાતા થઈ ગયા, બોલતા થઈ ગયા, ચાલતા થઈ ગયા. એ અનેક લોકોએ આપણને આપેલા સંસ્કારોની ફળશ્રુતિ છે. એમ પરિવારની અંદર જે કઈ પ્રશ્ન થાય છે એનું રૂટ, એનું મૂળ, એનું બેઝિક સોલ્યુશન એ છે કે પરિવારમાં જેટલી સંસ્કારની માત્રા વધારીએ તો એ આદર્શ પરિવાર બની શકે છે. રામનો પરિવાર સંસ્કારી પરિવાર હતો. તુલસીદાસ લખે છે, વેદ પુરાણ સુનહી મન લાઈ, આપ કહી અનુ જન સમુજાઈ. વેદ પુરાણ સુનહી મન લાઈ, આપ કહી અનુ જન સમુજાઈ. રામના પરિવારની અંદર રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન 4 જન્મ થઈ ચૂક્યા છે. રામના પરિવારમાં સંસ્કારો આપવામાં આવે છે, બાળપણથી સંસ્કારો આપવામાં આવે છે, શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. આપણા પરિવારને આદર્શ પરિવાર બનાવવો હોય તો શિક્ષણ, અને એ પણ લક્ષણ વાળું શિક્ષણ. પરિવારમાં સંતાનોના શિક્ષણમાં રસ લઈએ. કેટલાક લોકોને સંતો પૂછે કે તમારો દીકરો કયામ ભણે છે. એકવાર અમે એક ગામમાં ગયા ને એક વાલીને પૂછ્યું કે દીકરો કયામ ભણે? એ કે ગઈ સાલ 6ઠ્ઠામાં હતો, આ સાલ ખબર નથી ઉપર ચડ્યો કે નહીં. માણસોને ખ્યાલ ન હોય એના કેટલા ટકા આવ્યા એ ખ્યાલ ન હોય, એને શું કઠિન લાગે છે, શું સરળ લાગે છે એ ખ્યાલ ન હોય. થોડો શિક્ષણમાં રસ લઈએ અને એના કરતા પણ અધિક લક્ષણવાળા શિક્ષણમાં રસ લઈએ. વેદ પુરાણ સત શાસ્ત્રોની વાતો આપણા પરિવારમાં થાય.
રામ આટલા સંસ્કારી થયા, વિનયી થયા, વિવેકી થયા, કહ્યાગ્રહ થયા, એનું કારણ આ છે રામના બાલ્યકાળથી એવા સંસ્કારો હતા, ધર્મશાસ્ત્રોનું પઠન થતું હતું. આજે કેવળ ટકાની દોટ એટલી કરી નાખે છે અને આપણા ધર્મશાસ્ત્રો લક્ષણ વગરનું શિક્ષણ, એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એ ભક્ષણ કરી શકે છે. તો આપ સૌને પણ મારી વિનંતી છે કે આપણા પરિવારની અંદર રામાયણ, ગીતા, ભાગવત, ઉપનિષદ, વચનામૃત વાતો, શિક્ષાપત્રી, એની થોડીક વાતો થાય. એક ગ્રંથ બદલી શકે છે, ગ્રંથિ ગાળી શકે. ખાલી આ લોકના એક મહાપુરુષ, બોમ્બેની અંદર એક વ્યક્તિ લક્ષ્મણ ગોબે, એ માણસ લૂંટારો હતો, હત્યારો હતો. એને રેઝર મારવાની એક કુટેવ, એટલે રેલવે સ્ટેશન પર, ચોપાટી પર જેટલા માણસો બેઠા હોય એને રેઝર મારી આવે, ઈજા કરી આવે, અને પોલીસ એને પકડે, જેલમાં પૂરે, છૂટે ફરતી પાછો રેઝર મારવે, એવી માનસિકતા થઈ ગયેલી. બોમ્બેની તમામ જેલો એને પ્રસાદીની કરી હતી. જેલમાં જઈને સજા થાય, પાછો છૂટીને બહાર જઈને આ ધંધા કરે. એકવાર જેલરે વિચાર કર્યો કે માણસ આવા ધંધા કરે, હિંસક થયો છે ને બદલવો છે, અને સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા વાંચવા માટે આપી. આ માણસે ખાલી સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા વાંચી, બદલાયો. એને જેલરને લેટર લખ્યો, જજને લેટર લખ્યો કે હવે મને બહાર મોકલતા નહીં, મારે મારી બધી જ સજા ભોગવવી છે. બદલાયો, જેલમાં પારાયણ ચાલુ કરી, સત્યના પ્રયોગો પર પારાયણ ચાલુ કરી. આ લોકના એક સામાન્ય સદગુણી વ્યક્તિનું જીવન ચરિત્ર જો કોકને બદલી શકતું હોય તો ભગવાનને સંતના ચરિત્રો કેમ ન બદલી શકે? આપણા પરિવારમાં આ પ્રકારના ધર્મશાસ્ત્રોનું પઠન થાય. નચિકેતાની વાતો, કઠ ઉપનિષદની. નચિકેતાને એના બાપ એમ કે છે કે જા મરી જા, યમના દ્વાર પર જા. એ જ નચિકેતા યમરાજ પ્રસન્ન થયા પછી વરદાન શું માગે છે? હું પાછો જઉં ત્યારે મારા બાપુજીને મારા પ્રત્યે એટલી જ પ્રીતિ હોય, મારા બાપને મારા પ્રત્યે લેશ માત્ર આંટી કે રીસ ન હોય. બાપે પોતાના સગા દીકરાને મરી જાય એવું કીધું, છતાં પણ દીકરો બાપ પ્રત્યે લેશ માત્ર રીસ નથી રાખતો. આ સ્ટોરી જો આપણા સંતાનોને વંચાઈ હોય તો બાપ અને દીકરાઓ વચ્ચે આંટીઓ ન પડે. એના માટે આ ઉપનિષદની સ્ટોરી છે. ઈશાવાસ્ય ઉપનિષદની સ્ટોરી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. ભગવાન બધું જ જુએ છે. કબીરજીએ લખ્યું છે, ચીટી કે પાઉં મેં ઝાંઝર બસતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. ચીટી કેવડી હોય બતાવો તો? ચીટી એટલે કીડી. કેવી હોય? મણિનગરમાં મોટી આવતી હશે ને? આવડી કીડી આવે. કીડીનો પગ કેવડો? આવડે નાનો પગ. એમાં બાંધેલું ઝાંઝર કેવડું? ઝાંઝરમાં ઘૂઘરી કેવડી? અને કીડી ચાલે તાર ઝાંઝરનો અવાજ કેટલો થાય? કબીરજી લખે છે, ચીટી કે પાઉં મેં ઝાંઝર બસતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. ભગવાનના કાન કેટલા પાવરફુલ છે કે કીડીના પગના ઝાંઝરની ઘૂઘરીનો અવાજ સાંભળે તો બારણું બંધ કરીને પછી આપણે શું કે દરવાજા બરાબર બંધ કર, કોઈ સાંભળી ના જાય. અને પછી અભાવ ઉગુણ ચાલુ કરે, વાટવાનું ચાલુ કરે, ઘસાતું ચાલુ કરે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ ઈશ ઉપનિષદની વાર્તા જો આપણા ઘરમાં થતી હોય તો આ પ્રેરણા આપે છે, આ સંસ્કારો આપે છે. એના માટે કે છે, વેદ પુરાણ સુનહી મનલાહી, આપુ કહી અનુજન સમુજાઈ. એના માટે ધર્મશાસ્ત્રો, એના માટે બાપા ઘર સભાની વાતો કરે છે. એમાં જ આગળ વાત સમજાવતા તુલસીદાસજી લખે છે, પ્રાત કાલે ઉઠી કઈ રઘુનાથા, માતા પિતા ગુરુ નાવહી માતા. પ્રાત કાલે ઉઠી કઈ રઘુનાથા, માતા પિતા ગુરુ નાવહી માતા. રામના પરિવારની અંદર તમામ સંતાનો વહેલી સવારે ઉઠે છે અને ઉઠ્યા પછી સૌથી પહેલા પગે કોને લાગે છે? ભગવાનને પગે લાગે, એનું સ્મરણ કરે, ગુરુને વંદન કરે, મા બાપને વંદન કરે. આ સંસ્કારો રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્નને બાલ્યકાળથી અપાયા છે. કોઈકને ડોક્ટર જોયા પછી એમ લાગે છે કે વાહ કેટલી સરસ પ્રેક્ટિસ છે, પણ ખાલી એને 12માના ટકાને આધારે ડોક્ટર નથી થયા, અને પહેલેથી એ પ્રકારનો પુરુષાર્થ કરેલો છે, ત્યારે આ લેવલ પર માણસ પહોંચેલો છે. સચિનના કે સહેવાગના કે આ લોકોના ક્રિકેટરના એના 6 રન જોઈએ, 4 ચોગ્ગો મારતા જોઈએ ત્યારે આપણને એમ થાય કેટલું સરસ રમે છે, કેટલું સરસ મારે છે, પણ એની નેટ પ્રેક્ટિસ આપણે ક્યાં જોઈ છે? કેટલી એક્સરસાઇઝ, કેટલું જોગિંગ, રનિંગ એ લોકો કરે છે. એમ કોઈ પણ માણસનું સારું જીવન જોયા પછી એનું બાલ્યકાળથી ઘડતર કેવા સંજોગોમાં કરેલું છે, કેવા સંસ્કાર આપ્યા છે. રોજ ભગવાનને સ્મરણ કરવાના સંસ્કારો પરિવારમાં આ હતા. ઉઠતાની સાથે બેડ ટીની વાતો નહીં, સ્મરણ. રોજ સવારે કોણ ઉઠાડે? ભાઈ બાળમંડળ સવારે કોણ ઉઠાડે? એક છોકરાને મેં પૂછ્યું કોણ ઉઠાડે? એ કે પપ્પા. તો પપ્પાને એ કે મમ્મી.
મમ્મીને કે એલાર્મ. એલાર્મને કોણ ઉઠાડે? તમારી અંદર રામ ન હોય ને ત્યાં સુધી એલાર્મ સંભળાય જ નહીં. મળદાની બાજુ એલાર્મ મૂકો, ઉભા થયા કોઈ મળદા? એલાર્મ થી જાગતા નથી. અંદર રામ છે, ભગવાન છે, એટલે આપણે સૌ કોઈ જાગી શકીએ છીએ. એ ભગવાનનો આભાર માનીએ, એ ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, એનાથી દિવસનો પ્રારંભ થાય. મા બાપને વંદન કરીએ. એટલે તુલસીદાસજી લખે છે, અહીંયા બાલ્યકાળથી એ સંસ્કાર અપાયા હતા. મા બાપને વંદન કરવાના સંસ્કાર, સત્શાસ્ત્રનું શ્રવણ કરવાના સંસ્કાર. પણ એજ્યુકેશનની દોટમાં ક્યારેક આ ભૂલાતું જાય છે, ભૂસાતું જાય છે. અહીંયા બેઠેલા વાલીઓ, આપ જે ભણ્યા છો એના કરતા આપના સંતાનને સારું ભણાવવા માટે પ્રયત્નશીલ છો. આપને અત્યાર સુધી ભણવાનો જેટલો ખર્ચો થયો હતો એના કરતા નાના નાના દીકરાઓને અત્યારે પ્લે હાઉસમાં જાજા ખર્ચા થઈ રહ્યા છે. એ લોકોને મેડિકલમાં, એન્જિનિયરિંગમાં પેમેન્ટ કોટા પર આપણે એન્જિનિયરિંગમાં સીટ લઈને એડમિશન અપાવીએ છીએ. છતાં પણ જો આ ભૂલાઈ ગયું તો એન્જિનિયર થયેલું કામ નહીં લાગે. 1-2% ઓછા આવશે, કંઈ બગડી નહીં જાય. તમને એમ લાગશે સંતો થઈને બધી ટકા ઓછા લાગે. અમે બધા એન્જિનિયર થયેલા છે, અમે કોઈ અભણ બાવા નથી, એટલે ભણવાનો વિરોધ નથી કરતા. પણ જેના બોર્ડમાં નંબર આવ્યા હતા એ પણ જો જીવનમાં લક્ષણ નહોતું. આ જ અમદાવાદનો એક છોકરો, કુંતલ શાહ એનું નામ, 10મા ધોરણમાં બોર્ડમાં નંબર, 12મા ધોરણમાં કોમર્સમાં બોર્ડમાં નંબર. હી હેઝ ડન CA. અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં છે. કુંતલ એનું નામ છે. ડબ્બા ટ્રેડિંગમાં હલવાઈ ગયો છે CA થયા પછી. 10મા બોર્ડમાં નંબર, 12મા બોર્ડમાં નંબર, CA થયો અને અત્યારે સાબરમતીની જેલમાં છે. દીકરા દીકરીના ખાલી MBA થઈ ગયા, એન્જિનિયર થઈ ગયા એટલે જિંદગી જીતી ગઈ એમ ન માનતા એની સાથે સાથે લક્ષણ વાળું શિક્ષણ આપી શકાય. એ રામાયણનો આસાર છે. આપણા પરિવારને આદર્શ પરિવાર બનાવવા માટે આ લક્ષણ તો રામચરિત માનસની પારિવારિક એકતાની પૂર્વ ભૂમિકા આજે આપણે સૌ કોઈ સમજ્યા છીએ. આજના પ્રથમ દિવસે આપણે આ પારાયણના પ્રારંભ પર્વે રામાયણનો પરિવાર સંસ્કારી પરિવાર છે. હજુ આની અંદર જે વાતો આવી રહી છે, સીતા, લક્ષ્મણ, રામ 14 વર્ષ સુધી નિયમ ધર્મમાં કરી તે પવિત્ર રહી શક્યા છે. આજે એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે છતાં પણ નીતિમત્તા, એથિક્સ, મોરાલિટી એ શા માટે ઘટી રહી છે? ભણેલા માણસો કૌભાંડ શા માટે કરે? થોડાક વર્ષ પહેલા ભારતમાં એક કૌભાંડ થયું હતું, સ્ટેમ્પ પેપર કૌભાંડ. ખ્યાલ છે કોઈને? કદાચ ભૂલી જવાય કારણ કે આપણે દર મહિને નવા થતા હોય. સ્ટેમ્પ પેપર કૌભાંડ થયું હતું. 35,000 કરોડનું કૌભાંડ હતું. એ કૌભાંડ કરનાર એક અબ્દુલ કરીમ તેલગી હતા અને બીજા હતા શ્રીધર વગળે. શ્રીધર વગળે હેઝ ડન MBA ફ્રોમ IIM અહેમદાબાદ. અમદાવાદની IIM જે એશિયાની સારામાં સારી MBA ની કોલેજ છે એમાંથી MBA થયેલો માણસ એને 35,000 કરોડનું કૌભાંડ કર્યું હતું. વોટ્સ ધ મિનિંગ ઓફ MBA ફ્રોમ IIM? આ કર્યા પછી પણ જો મોરાલિટી એથિક્સ ના આપવામાં આવે તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મંદિરો દ્વારા એ કરી રહ્યા છે. જે IIM-માં, જે IIT-માં કર્યા પછી પણ ખૂટતું તત્વ છે એ સત્સંગ પૂરી રહ્યો છે. એ નીતિમત્તા, પ્રમાણિકતા, એથિક્સ, મોરાલિટી આપણા પરિવારમાં એ પૂરી શકાય એવી વિશેષ વાતોને આપણે સૌ કોઈ સમજવાના છીએ. હજુ આગામી 3 દિવસોની અંદર આવતીકાલે વિશેષ આ સંસ્કારની વાતો, પરિવારના સંપની વાતો, પરિવારમાં ગમે તેવા પ્રશ્નો આવે એની વચ્ચે આપણા દીકરા દીકરીને કઈ રીતે મજબૂત બનાવી શકીએ. દીકરા દીકરીની આંખમાં પવન ન લાગી જાય એના માટે કેટલાક બાઇક પર લઈ જાય ને ત્યારે સ્કાર્ફ લગાવી દે, દીકરાને કપડું ઓઢાડી દે, દુપટ્ટા ઓઢાડી દે, સાડી એની માં ઓઢાડી દે. રોડનો પવન લાગી જશે તો દીકરો થોડાક દિવસ માટે માંદો પડશે, પણ ટેલિવિઝનનો ચેનલનો પવન લાગી જશે ને તો આજીવન માંદો પડી જશે. એના માટેના કપડા ક્યાં? દીકરાનો પગ લપસી ના જાય એના માટેના સારા બૂટની ગોઠવણ કરી આપવામાં આવે છે. રોડ પર લપસી ના જાય એના માટે સારા બાઇક કે સારી સાયકલ લઈ આપવામાં આવે છે. પણ ક્યાંક ચારિત્ર્યમાં લપસી ના જાય એના માટેની વાતો આપણે આવતીકાલે સમજવાના છીએ. ચારિત્ર્યમાં ન લપસી જાય એના માટે દીકરો કયું કરે? આજે દીકરા આપણા હોવા છતાં નથી કયું કરતા. ભગવાન સ્વામિનારાયણ ગરડા માતાને ખરી ભક્ત આવ્યા. મહારાજે પૂછ્યું તમારા કેટલા સંતાન છે? પેલા ભાઈ કે મહારાજ 2 દીકરા ને 2 છોકરા. મહારાજ કે કેમ આવું બોલો? દીકરા જુદા ને છોકરા જુદા? દીકરા છોકરા બંને સરખા જ કહેવાય ને. એ કે મહારાજ દી કરે તે દીકરા ભેગું કરેલું છું મંત્ર કરે તે છોકરા. 2 દીકરા છે ને બાકીના 2 છોકરા છે. આવતીકાલે વાતો હું એ કરીશ કે દીકરા કોને કહેવાય ને છોકરા કોને કહેવાય. બધાને ખાસ વિનંતી છે, આજે તો મોટી સંખ્યામાં આપ આવ્યા છો. 3 દિવસ દરમિયાન આપણે લાભ પ્રાપ્ત કરવાના છીએ. જેને જેને પરિવારમાં પ્રશ્ન હોય, તમારી આજુબાજુમાં પતિ પત્નીના પ્રશ્ન, સાસુઓના પ્રશ્ન, ભાઈ ભાઈના પ્રશ્ન, સંતાનો સાથેના પ્રશ્ન, એ બધાને કાલ લેતા આવો.
અને જેને પ્રશ્ન ના હોય એને પણ લાવો, હું શીખવાડીશ કે કઈ રીતે પ્રોબ્લેમ કરાય, કઈ રીતે પ્રશ્ન લોકો ઉભા કરે છે. નાની નાની બાબતની અંદર પ્રશ્ન કઈ રીતે થઈ શકે એ સોલ્યુશનની વાતો પણ આપણે સમજવા માટે જવાના છીએ. અને આ ગ્રંથોની અંદર લખ્યું છે શ્રોતાઓ બે પ્રકારના હોય છે, એક કાગડા જેવા ને બીજા કૂતરા જેવા. ગ્રંથોમાં લખ્યું છે કાગડા જેવા ને કૂતરા જેવા. કાગડા ને કૂતરામાં ફરક શું છે? કૂતરાને ખબર પડે કે ક્યાંક રિસેપ્શનમાં બહાર કચરો નાખ્યો છે, ખાવા લાયક વસ્તુ, તો કૂતરો પોતે રોટલો લઈ આવે, પછી પોતે ખવાય એટલો ખાઈને બાકીનો ખાડો કરીને અંદર દાટી દે. બીજા કૂતરાને ઇન્ફોર્મ પણ ન કરે કે મારી પાસે એક્સેસ ફૂડ છે, કોઈને જણાવવા પણ નહીં કે આટલી આઈટમ મારી પાસે છે, તું પણ ખા, તારી પણ ભૂખ જાય. પણ કાગડાની મેન્ટાલિટી થોડીક જુદી છે. કાગડાને ખબર પડે કે રિસેપ્શન છે, બાર બાસુદી ને અંગુર રબડી બધું નાખ્યું છે, એટલે કા 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 કરી મૂકે. બધા પટેલ કાગડા ભેગા કરે, લુવાણા કાગડા ભેગા કરે, દરબાર કાગડા ભેગા કરે, મિસ્ત્રી કાગડા ભેગા કરે, તમામ કાગડાઓને મેસેજ કરે, વોટ્સએપ કરે, ફેસબુક પર મૂકે, ટ્વિટર પર મૂકે. સમજી ગયા? કેવા થવાનું? કૂતરા જેવા નહીં થવાનું. આમ કાગડા જેવા ન થતા, પણ શ્રોતા તરીકે આવતીકાલ સુધીમાં જે વાત આપણને સમજાઈ છે બીજા લોકો સુધી આપણે વેચી શકીએ, બીજી વ્યક્તિને પહોંચાડી શકીએ. અને પૂજ્ય ધર્મતિલક સ્વામી, નામદાસ ધર્મજ્ઞ સ્વામી, પ્રિય સ્વરૂપ સાંઈ વગેરે સંતોને, કૃષ્ણ સ્વરૂપ સાંઈ વગેરે સંતો અહીંયા મહેનત કરી, કાર્યકર્તાઓ દાખલો કરી રહ્યા છે. આટલું સુંદર પરિસર છે ઠાકોરજીના સાનિધ્યમાં. અને કદાચ આપણે એવું પણ વ્યવસ્થા કરીએ, આવતીકાલે જેટલા પારાયણમાં આવે એ બધાને આપણી પારાયણ પૂરી થાય પછી 1000 રૂપિયા આપવામાં આવશે. તાલીત પાડો યાર. આવતીકાલે પારાયણ પૂરી થાય બધાને 1000 ની એક નોટ આપવામાં આવે. અને ખરેખર જો આપવામાં આવે તો કેટલા હોય? ઘણા દાદા દાદી ઘેર હોતા ને ખાટલા હોતા લઈ આવે, એ કે ત્યાં પડ્યા રહેજો, 2000 ભેગા થઈ જશે. 2000 નહીં પણ લાખો રૂપિયાની વાતો આપણા પરિવારના લાખ રૂપિયા ન જતા રે, સંસ્કાર ન જતા રે, ચારિત્ર ન જતું રે, સંપ ન જતો રે, એની વાતો રામચરિતમાનસમાં પીરસી છે. એ વાતોને આપણો પરિવાર આદર્શ પરિવાર કઈ રીતે બની શકે, સંસ્કારી પરિવાર અને સંપીલો પરિવાર કઈ રીતે બની શકે, એની વિશેષ વાતોને આવતીકાલે પારાયણ પર્વે માણીએ. પુનઃ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સાંઈ બાપાનો ખૂબ ખૂબ આભાર. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.